राज महारानी की, तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की। आनंद कंदम प्रभुदेव चंद्रम व्रजेशरूपेण पुरापि जातम् प्रवेश्य प्राप्यं प्रियप्राणनाथं परेशपूर्णं सततं नमामि। ब्रह्मप्रिया जागरायण जातं सर्वस्वप्राता भवसिन्धुत्राता विज्ञानदाता निज धर्मदाता दिन एक बंदो चरणं प्रपद्ये। दिन एक बंदो चरणं प्रपद्ये। वंदो सतगुरु चरण को करो धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करन श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। महामती कहे मोमिनो देखो खसम प्यार। ईसा मोहम्मद अंदर आए के खोल दिए सब द्वार। खोल दिए सब द्वार। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री कृष्ण सच्चिदानंद स्वरूप श्री राजी श्यामाजीना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। सगत गुरु निजानंदचार्य सद्गुरु धनी श्री देवचंद जी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणाजी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महामती श्री लालदासजी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। सुंदर सात ब्रह्म सृष्टि भक्तजनों श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। शोर पड़ा शहर में चर्चा को आवे खलक। ले दिल में शक आवही कर दीदार होई बेशक। कर दीदार होई बेशक। बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बाईजुराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की,
महाराजा छत्र साल झुकी, तीनों धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की प्रणाम। महामती लालदासजी महाराज श्री बंगलाजी दरबार में आपने बधाने एमना श्री चरणों में बेसाड़ी अने आ वितक श्रवण आपने करावी रह्या छे। महामती लालदासजी महाराज काले आपने नलिया बंदरनी अंदर नाद अने बिंद जे शाखा छे एमનું વર્ણન આપણને કાલે સંભળાયું। નલિયા બંદરની અંદર જે લીલાઓ થઈ એક એક લીલાઓ આપણને બતાવી। શ્રીજી મહારાજ નલિયા બંદરથી મંડઈ બંદર આવી અને એ પગપાળા ધોરાજી આવે છે। સુંદર સાથ બધા નાવમાં બેસી ખંભાળ્યા। એ પ્રસંગ આપણે સાંભળો કે એ બાજુરાજ મહારાણી પોતાના હાથથી એ રસોઈ બનાવી અને સુરતના સુંદર સાથને પીરસે છે। અને એ સુંદર સાથ આજે એ બાજુરાજ મહારાણીને પોતાના બેન બનાવી અને એક અલૌકિક સંબંધ જ્યાં સ્થાપિત કરે છે। અને એ સંબંધ એ મંગલપુરી ધામ એટલે કે સુરતની અંદર એ સિદ્ધ પણ કરીને બતાવે છે। જે રાજી મહારાજના હુકમથી અહીંયા લૌકિક અને અલૌકિક બંને સંબંધો અને એમનું જિકર જે વાણીની અંદર કરવામાં આવ્યું છે। બાજુરાજ મહારાણીનું જે પિયર છે એ આજે એ સુરતને આપણે બધા માનીએ છીએ। આધ્યાત્મિક દ્રષ્ટિથી ફરીથી બધા સુંદર સાથ અહીંયા ધોરાજીની અંદર શ્રીજી મહારાજ સાથે આવે છે, બધા મિલન થાય છે, થોડાક દિવસ ત્યાં રોકાય છે, પછી બસરા થઈ સુહાલી બંદર આવે અને સુરતની અંદર પધારે છે। જ્યાં સુરતની અંદર ભગવાન દાસની ઘરે સૌ પ્રથમ શ્રીજી મહારાજ ત્યાં રોકાય છે। ત્યાં દજાલ ત્યાં રોકાવા દેતો નથી। એ દજાલ ત્યાં શોર મચાવે છે। એની બાજુમાં જ શિવજી ભાઈનું ઘર હતું। ત્યાં શ્રીજી મહારાજ સુંદર સાથને લઈ અને એમની ઘરે આવે છે। કાલે આપણે સાંભળ્યું કે શિવજી ભાઈ અને રામજી ભાઈ એ બંનેની આત્મા જાગૃત થઈ એટલે શ્રીજી મહારાજ એમને નવતનપુરી ધામમાં દર્શન કરવા માટે મોકલે છે કે જાઓ તમે બિહારીજી મહારાજ પાસે દર્શન કરીને આવો, તમારી આત્માને જાગૃત કરી એ ધામની અંદર તમે ત્યાં દર્શન કરો અને ફરીથી પાછા અહીંયા આવો। એ ઘટના એ લીલા આપણે કાલે જોઈ ત્યારે શ્રીજીના દિલની અંદર દુઃખ થયું કે આજે આ બિહારીજી મહારાજ સુંદર સાથને કેમ પ્રેમ ભાવ આપતા નથી। જે સુંદર સાથને હું જાગૃત કરું છું અને બિહારીજી મહારાજ એને સુંદર સાથમાંથી દૂર કરે છે। ત્યારે શ્રીજી મહારાજ ઇન્દ્રાવતી કહી રહી છે કે આવા જે સુંદર સાથ છે, જે ગરીબ છે, જે પરમધામની આત્મા છે, જે અંકુરી આત્મા છે અને એ માયાની અંદર એ દુઃખી છે, તો એવી આત્માને એ પછી બ્રહ્મ સૃષ્ટિ હોય કે ઈશ્વર સૃષ્ટિ હોય કે જીવ સૃષ્ટિ હોય, ઇન્દ્રાવતી અહીંયા વચન આપે છે કે એનો હાથ પકડી અને એ માયામાંથી કાઢી અને એને ક્યાં પહોંચાડું? પરમ ધામની અંદર। ઇન્દ્રાવતી તિનકો ન છોડે, એનો પકડ, એનો હાથ પકડી અને એ ધામની અંદર એ આત્માને પહોંચાડે છે। તો એ શ્રીજીના ચરણોમાં કોઈ પણ અત્યારે પણ આપણે બધા જે શ્રીજીના ચરણોમાં, પ્રાણનાથજી મહારાજના ચરણોમાં સમર્પિત થયા, તો એ શ્રીજી એ પ્રાણનાથ આપણને ક્યાં પહોંચાડે છે? એ સ્વરૂપ આપણને પરમધામમાં લઈ જવા માટે જ આવ્યું છે।
એ લીલા આપણને પરમધામ બતાવવા માટે જ એ સ્વરૂપે લીલા કરી છે. પછી એ કૃષ્ણ સ્વરૂપ હોય, વ્રજના કે રાસના શ્રી કૃષ્ણ સ્વરૂપ હોય, કિશોરા અવસ્થાના કે બરારબના હોય, કે દેવચંદજી મહારાજ હોય, કે પ્રાણનાથજી મહારાજ હોય. આ રાજજી મહારાજે આપણને આ ખેલની અંદર ખેલ બતાવવા માટે અને ખેલ બતાવીને પરમધામ લઈ જવા માટે આ રાજજી મહારાજે આપણા માટે 5 સ્વરૂપ ધારણ કર્યા છે. તો અહીંયા ઇન્દ્રાવતી કહી રહ્યા છે કે આવી જે આત્મા છે એને હું એનો હાથ પકડી આ માયામાંથી કાઢી અને રાજજી મહારાજના ચરણોમાં પહોંચાડું. કારણ કે સદગુરુ મહારાજે એમને એ જવાબદારી આપી હતી. જ્યારે શ્રીજી મહારાજ અહીંયા સુરતની અંદર આવ્યા, આ બધી લીલાઓ થઈ, ત્યારે સુરતના જે હતા આજુબાજુના એ બધા જેમ જેમ ખબર પડે છે એમ દર્શન કરવા માટે આવે છે. તો એમાં ભીમજીભાઈ અને શ્યામજીભાઈ પણ આવે છે. ભીમ શ્યામ ભટ્ટ સુની કરને આયે દીદાર, ચર્ચા ઈત બડી ભઈ ઈનો કિયા બડા પ્યાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ભીમજીભાઈ અને શ્યામજીભાઈ એ બહુ મોટા વિદ્વાન હતા અને એ વેદોને જાણનાર હતા, એટલે એને વેદાંતી કહેવામાં આવે છે. બહુ જ્ઞાની હતા, એ વેદના જાણકાર હતા. અને જ્યારે એમને ખબર પડી કે આપણા સુરતની અંદર, આપણા શહેરની અંદર એક સાધુ આવ્યા છે અને એ બહુ મોટી ચર્ચા કરી રહ્યા છે, બધાને એ આત્મજ્ઞાન આપી રહ્યા છે, પરમાત્માની ઓળખાણ કરાવી રહ્યા છે. તો અહીંયા આવી એ બંને જણા ભીમજીભાઈ અને શ્યામજીભાઈ શ્રીજી મહારાજ પાસે ચર્ચા સાંભળે છે. ઈનો કિયા બડા પ્યાર, ઈન પ્યાર કે બાંધે કરને આવે દીદાર, પાયા રસ ચર્ચા કા હમ સમજે પરવર, પ્રાણનાથ પ્યારે કી. જેવા જ અહીંયા દર્શન કરવા માટે આવ્યા ને, અને જ્યારે એ પરબ્રહ્મ પરમાત્મા આજે 5મા દિવસની લીલા કરી રહ્યા છે, અને પરમાત્માના કોઈ પણ દર્શન કરે ને તો એની અડધી જે શંકાઓ હોય ને, આ દુનિયાના જે તાપ હોય, દુઃખો હોય, બધા જ દૂર થઈ જાય. ભીમજીભાઈ અને શ્યામજીભાઈ એ વેદના એટલા મોટા જાણકાર હતા, અને અહીંયા શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા ને તો એ વેદમાંથી જે અમુક આકડીઓ હતી ને એ દર્શન કરતાની સાથે જ એ ખુલવા લાગે છે. અને જ્યારે ચર્ચા સાંભળી ત્યારે વેદમાંથી એક એક કડીઓ પણ એને ખુલવા લાગે છે. અને એને પાયા રસ ચર્ચા કા હમ સમજે પરવર. અરે ભાઈ, ભીમજીભાઈ અને શ્યામજીભાઈ અંદરો અંદર વાતો કરી રહ્યા છે કે આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આટલી મોટી આ વાત કરી રહ્યા છે, અને આ પરમાત્મા સિવાય કોઈ આટલી પહેચાન કોઈ કરાવી શકે? કારણ કે પરમાત્માની ઓળખાણ એક પરમાત્મા જ કરાવી શકે, પરમાત્મા વગર બીજું કોઈ કરાવી શકતું. પરમાત્માની ઓળખાણ કોણ કરાવી શકે? સ્વયં પરમાત્મા જ કરાવે. તો એ કરી રહ્યા છે કે આ જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ, આ કોઈ સાધારણ સંત નથી. અને એ પરમધામની પરમાત્માની જે લીલાઓ છે, એક એક લીલાઓને અહીંયા બતાવી રહ્યા છે. ઉનો એક પખ વેદાંત કા તીન ગુરુ સન્યાસી શંભુનાથ. અને આ જે છે ને ભીમજીભાઈ અને શ્યામજીભાઈ એ વેદાંતી તો હતા જ, પણ એ સંન્યાસમાં હતા, અને એના ગુરુનું નામ હતું શંભુનાથ. તાએ વસ્તોગત દૂસરા નહીં, ઇન ચર્ચા લગે સાત. એને વેદ સિવાય બીજી કોઈ ચર્ચાની ઓળખાણ નહોતી, એને ભાગવતની કે ગીતાની કે બીજા કોઈ શાસ્ત્રોની એને ઓળખાણ નહોતી. અને એ વેદમાં એટલા બધા પારંગત હતા કે વેદની એક એક શ્રુતિઓને ખોલી ખોલીને એ બધાને સમજાવતા. જો ખોજ કરે આત્મ કી તાએ દિલ મેં ન હોય વિકાર. અને એ જ્યારે જે કોઈ હોય ને, જેને આત્માની ખોજ હોય ને, જેને આત્માની ગરજ હોય, જેને આત્મા જ્ઞાન જેને પ્રાપ્ત કરવું હોય ને, તો એને જાજુ કેવું ન પડે, એને જાજુ સમજાવવું પણ પડે નહીં. અહીંયા લાલદાસજી મહારાજ કહી રહ્યા કે જો ખોજ કરે આત્મ કી, ખોજત સતગુરુ પાઈએ સતગુરુ સંગ કરતાર. કારણ કે સતગુરુ
અને પરમાત્માની વચ્ચે કોઈ ભેદ નથી, એક જ સ્વરૂપ છે. કબીર સાહેબે કેટલી બધી સરસ વાત કરી. ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગો પાય, બલિહારી ગુરુ આપકી જીન ગોવિંદ દિયો. હવે અહીંયા ગુરુ અને ગોવિંદ બંને એમની સામે ઊભા છે. તો કબીર સાહેબ કહી રહ્યા છે કે હું કેને પગે લાગુ, કેને પ્રણામ કરું, ગુરુને કરું કે પરમાત્માને કરું? જેને આ પરમાત્માની ઓળખાણ કરાવી એ સર્વશ્રેષ્ઠ કોણ છે? ગુરુ છે. ગુરુ હતા એટલે પરમાત્માની પ્રાપ્તિ થઈ, અને ગુરુ હતા એટલે એ પરમાત્માની ઓળખાણ થઈ, અને એ ભવસાગર પાર કર્યા. ગુરુ વગર કોઈ દિવસ કોઈ ભવસાગર પાર થઈ શકતો નથી. અને એમાંય જેને આત્મ તત્વની ખોજ હોય, જેને પોતાની આત્માની ઓળખાણ કરવી હોય, આત્મજ્ઞાન લેવું હોય કે મારી આત્મા કોણ છે, મારી આત્મા ક્યાંથી આવી છે, મારી આત્મા તો અજર છે, અમર છે, અવિનાશી છે, અખંડ છે, અને આ જે બ્રહ્માંડ છે એ પાંચ તત્વનું છે, અને એ મહાપ્રલયની અંદર આ બ્રહ્માંડ પણ જ્યારે નાશ થશે ત્યારે મારી આત્મા ક્યાં જશે? જેને આ ખોજ કરવી હોય ને એને કાંઈ જાજુ કહેવું ન પડે, એ ખોજ જ કરે, અને જ્યાં એને પરમ તત્વ જ્યારે મળતું હોય, જેને આત્મતત્વ જ્ઞાન જ્યાં મળે ને તો એ ત્યાં મધમાખીની જેમ એ બેસી જાય. એ રસને સૂસી લે. એ જે રસ છે ને બ્રહ્મરૂપી રસ, એ રસની એક એક ધારાઓ પોતાના હૃદયની અંદર એ ઉતારતા હોય છે. એ લગે ચર્ચા સમજને ઇન સર્વદેશી ચર્ચા હોય. અને આયા શ્રીજી મહારાજ પાસે ચર્ચા તો કરી રહ્યા છે, પણ કેવી કરી રહ્યા છે? સર્વદેશી. સર્વદેશીનો અર્થ શું? આપણે આજે કેટલાય દિવસ ત્યાં સાંભળતા આવી સર્વદેશી. સર્વદેશી એટલે હા, બધા શાસ્ત્રોની પણ કરે, પુરાણોની પણ કરે, વેદની પણ કરે, પણ બીજા ધર્મોના જે ગ્રંથો છે એમની પણ કરે. જે આપણા ઋષિમુનિઓ થઈ ગયા, કેટલા યુગો ગયા અને કેટલા આવા મહાપુરુષો થયા, એમને પણ ધર્મ ગ્રંથોની રચના કરી, તો એમાંથી પણ એ કાઢી કાઢીને બતાવે. કબીરની વાણી બતાવે, સુરદાસની વાણી બતાવે, નરસિંહ મહેતાના પદમાંથી બતાવે, મીરાબાઈના કેટલા મહાપુરુષો થયા, તો એ બધાના ધર્મ ગ્રંથોમાંથી એ શ્રીજી મહારાજ ખોજ કરી કરી અને બધાને બતાવી રહ્યા છે. તો ભીમજીભાઈ ને શ્યામજીભાઈ તો અહીંયા વિચાર કરે કે આપણે તો અત્યાર સુધી એક જ વેદને લઈને બેઠા હતા, પણ આ તમે જુઓ, આ પ્રાણનાથ જે મહેરાજ ઠાકુર છે, જેને આ લોકો શ્રીજી કહી રહ્યા છે, એ શ્રીજી પાસે કેટલું જ્ઞાન છે, એની પાસે કેટલી આંખો છે, અનંત લોચન છે એની પાસે. એની પાસે દિવ્ય દ્રષ્ટિ છે, એની પાસે ભાગવતની દ્રષ્ટિ છે, ગીતાની દ્રષ્ટિ છે, ઉપનિષદોની દ્રષ્ટિ છે, વેદોની દ્રષ્ટિ છે, કતેબોની દ્રષ્ટિ છે, સંતોની વાણીઓની પણ દ્રષ્ટિ છે. એની પાસે તો કરોડો દ્રષ્ટિ છે, અને તમે કોઈ પણ ગ્રંથમાંથી એમને પૂછો તો એ બધા જ ગ્રંથોના એ જાણકાર છે, એ બધામાંથી એ રસ કાઢીને બતાવે છે. એ ચર્ચા તીન ઉપર ઓર કોઈ નહીં મતલબ. અને અહીંયા વેદાંત કી ચર્ચા વહ તો જાણત સબ. અહીંયા કહી રહ્યા છે કે આ તો વેદાંતની જે ચર્ચા છે ને, વેદ એ તો આ દુનિયામાં બધા જાણે છે, એ બધા જ અત્યાર સુધી કરતા આવ્યા છે, ભાગવતની પણ ચર્ચાઓ કરતા આવ્યા છે, પણ આ શાસ્ત્રો, પુરાણો અને વેદથી પણ ઉપરની વાત આજે શ્રીજી મહારાજ અહીંયા સુરતની અંદર બધા સુંદર સાથને સમજાવી રહ્યા છે. એ સુન કે શ્યામ ભટ્ટ કરને લગા વિચાર. બોલો શ્રી પ્રાણનાથ. બંને જણા અહીંયા વિચાર કરી રહ્યા છે. હજી એક દિવસ થયો, 2 દિવસ થયા. શ્યામજી ભટ્ટ બંને મિત્રો એવા પાકા અને એવા જ્ઞાની હતા, એ ભેગા ને ભેગા રહીએ, અને શ્યામ ભટ્ટની થોડીક દ્રષ્ટિ ખુલી ગઈ, અને કહેવા લાગ્યા. કોને? ભીમજીભાઈને કહેવા લાગ્યા કે ભીમભાઈ કો કહ્યા તુમ હુજો ખબરદાર. શ્યામજી ભટ્ટની દ્રષ્ટિ ખુલી અને ભીમજીભાઈને કહેવા લાગ્યા, આમ ઠોહો મારીને કે ભાઈ તમે જોજો, આ કોઈ સાધારણ સંત નથી. આ અત્યાર સુધી આપણે વેદોમાં મૈથા, પણ આ તો વેદથી પણ પરે. જ્યાં વેદ થાકી ગયા ને, અગમ કહાવે કે નિગમ, અગમ જાને કે નિગમ કહાવે, ખોજી ખોજી પછી હારે. જાને કે મૂલધની અંગના સો ઘર આયે. ક્યાં આવ્યા છે આજે? આ વિતકના સ્વરૂપે આપણી ઘરે આવ્યા. જે વેદ છે એ વેદ જ્યારે બ્રહ્માજીએ
વેદને કીધું કે તમે જાઓ પરમાત્મા કોણ છે એમની ખોજ કરો. વેદ ખોજ કરવા માટે ગયા અને જ્યાં શૂન્ય નિરંજન નિરાકાર આવ્યો ને તો ત્યાં જઈને અટકી ગયા. ત્યાંથી એ આગળ જઈ શક્યા કારણ કે ત્યાં અંધકાર છે, ત્યાંથી આગળ કાંઈ દેખાતું નથી. પણ વેદને એટલું જાણવા મળ્યું કે પરમાત્મા છે, સૌથી પરે છે, આ માયાથી પણ પરે છે, આ દુનિયાથી બધાથી એ પરે છે, પણ એ ક્યાં છે ને એ ખબર પડતી નથી. વેદ પાછા આવી અને નેતિ નેતિ કરીને પુકારે છે. નેતિ નેતિ છે પણ ખબર પડતી. અગમ જાનકે નિગમ, અગમ છે. પરમાત્મા કેવા છે? અગમ છે. એ ઓળખાતા નથી, એ અગમ છે, બે છબી છે, બેની મૂન છે. પણ પરમાત્મા છે એ પાકું. વેદો કીધું કે પરમાત્મા છે, પણ પરમાત્માની ગમ પડતી નથી. ત્યાં વેદ પાછા હટી ગયા. ચાંદ સૂરજ કો ગમ નહીં, નહીં પાવક કો કામ. જ્યાં ચાંદ પહોંચતો નથી, જ્યાં સૂર્ય પહોંચતો નથી, અને એ સદગુરુ મહારાજ આપણને ક્યાં પહોંચાડે છે? પરમ ધામની અંદર. અહીંયા શ્યામ ભટ્ટ કહી રહ્યા છે ભીમજીભાઈને, થોડુંક સંભાળીને ધ્યાન રાખજો. આ કોઈ સાધારણ સંત નથી, ધ્યાન દઈને સાંભળજો. એટલે આપણે ઘણી વખત કહીને ધ્યાન દેજો જરાક, ક્યારેક ભાર દઈને કંઈક અહીંયા ધ્યાન દેજો. શ્યામજીભાઈ શું કહી રહ્યા છે ભીમજીભાઈને? કે ધ્યાન દઈને સાંભળજો. આ કોઈ સાધારણ ચર્ચા નથી, આ કોઈ સાધારણ સત્સંગ નથી. સત્સંગનો મતલબ જ એ થાય જે સત્યનો સંગ કરાવે, સત્યની ઓળખાણ કરાવે ને એનું નામ જ સત્સંગ. ધ્યાન દેજો અને ધ્યાનથી તમે સાંભળજો કે એ શું કહી રહ્યા છે, ક્યાંની ઓળખાણ બતાવી રહ્યા છે. અને હજી આગળ કહે છે કે વેદાંત કે ખોજ કી ઇનો સે છીપે નહીં સુકન. શું કહી રહ્યા છે? કે તમે ખબરદાર થાવ કે આપણે જે વેદને લઈને બેઠા હતા ને, જે અભિમાનની અંદર, તો આમાં તો આપણી પાસે તો એક જ વેદનું જ્ઞાન છે, આની પાસે તો ચારે ચાર વેદનું જ્ઞાન છે, એક પણ શબ્દ એનાથી છુપાયેલો નથી. તીન ઉપર બતાવત એ કોણ રાહ રોશન. અને આ તો વેદથી પણ પરેની વાત બતાવી રહ્યા છે. જે વેદ જ્યાં પહોંચી નથી શક્યા એનાથી પણ આગળની એ વાત બતાવી રહ્યા છે. ય વિચાર કરતે ભીમ કી ખુલી નજર. બોલો ભીમજી ભાઈની. જ્યારે આ બંને જણા આજે અરસપરસ વાતો કરી રહ્યા છે, પેલા શ્યામભાઈ હોશિયાર થઈ ગયા, એને ખબર પડી કે આ કોઈ સાધારણ ચર્ચા નથી. એ ભીમજીભાઈને કહે છે, અને ભીમજીભાઈને જેવું કીધું તો ભીમજીભાઈની દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ? પરમ. લાલદાસજી મહારાજ બતાવે છે હજી કેટલા દિવસ થયા છે, આપણે કેટલા વર્ષો ત્યાં સાંભળતા આવી છીએ? અહીં 2 દિવસ થયા છે. હજી એક દિવસ આવ્યા, બીજો દિવસ આવ્યા, આ ત્રીજા દિવસે ચર્ચા કરી રહ્યા છે બંને જણા આપસમાં. ત્યારે એ ભીમજીભાઈની દ્રષ્ટિ ખુલી જાય છે. શું કરી રહ્યા છે? કે ય વિચાર કરતે ભીમ કી ખુલી નજર. એની દિવ્ય દ્રષ્ટિ એટલે કે આત્માની દ્રષ્ટિ ખુલી ગઈ. આ દ્રષ્ટિ તો આ દુનિયા દેખાશે, પણ આત્માની દ્રષ્ટિથી ક્યાં દેખાય, ક્યાં પહોંચી જાય આત્માની દ્રષ્ટિ? આ દ્રષ્ટિ તમે અહીંયા કદાચ આમ અડધો કિલોમીટર સુધી પહોંચાડવી ને તો પણ પહોંચે નહીં, પણ આત્માની દ્રષ્ટિ પરમધામ સુધી પહોંચી જાય. એ તો અક્ષર પાર કી. કોણ કહી રહ્યું છે? ભીમજીભાઈ. હવે ભીમજીભાઈ શ્યામજીભાઈને કહી રહ્યા છે. પેલા શ્યામજીભાઈ ભીમજીભાઈને કહેતા હતા, હવે ભીમજીભાઈની દ્રષ્ટિ ખુલી ગઈ. આ 14 લોક બ્રહ્માંડને પાર કરી, અષ્ટ આવરણને પાર કરી અને શૂન્ય નિરંજન નિરાકારને પાર કરી, અક્ષર બ્રહ્મના જે 4 અંતસ્કરણ છે, અવ્યાકૃત બ્રહ્મ, સબલિક બ્રહ્મ, કેવલ બ્રહ્મ, સત સ્વરૂપ બ્રહ્મ, એનાથી પણ પાર જઈ એની દ્રષ્ટિ ત્યાં પહોંચી અને અક્ષર બ્રહ્મ અક્ષરધામને પણ પાર જઈ અક્ષરાતીત ધામમાં આજે ભીમજીભાઈની દ્રષ્ટિ ખુલી ગઈ. હજી શ્રીજી મહારાજે એને તારતમ પણ આપ્યો નથી, છતાં પણ એની દ્રષ્ટિ ખુલી ગઈ અને કેવા લાગ્યા કે એ તો અક્ષર પારકી નજરો આઈ ફજર. ક્યાંની વાત બતાવી રહ્યા છે? અક્ષરથી પણ પાર. જે સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્ચતે, એ ગીતાની અંદર, ભાગવતની અંદર, શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે કે જે સર પુરુષ છે, જે 14 લોક બ્રહ્માંડ છે, એ 14 લોક બ્રહ્માંડ કેવા છે? તો કે નાશ થવા વાળા છે. અને એ સર પુરુષ એટલે કે આદિનારાયણથી પણ પરે જે અક્ષર છે, એ અક્ષર બ્રહ્મનો ક્યારેય નાશ થતો નથી. અને અક્ષરથી પણ પરે
તીત, જે શબ્દમાં ન આવે, જેનું વર્ણન ન થાય, એ અક્ષરથી પણ પરે, જે શબ્દથી પણ પરે, જેને શબ્દાતીત કહેવામાં આવે છે, જેને આપણે સચ્ચિદાનંદ કહી છીએ, જેને પૂર્ણ બ્રહ્મ કહી છીએ. અને અહીંયા ભીમજીભાઈ હવે શ્યામજીભાઈને કહી રહ્યા છે કે જોવો તો ખરા કે આપણે અત્યાર સુધી તો આ 14 લોકમાં જ ભટકી રહ્યા હતા, આ વૈકુંઠને જ સર્વોપરી માની રહ્યા હતા, નારાયણ ભગવાનને સર્વોપરી માની રહ્યા હતા. તો આજે ભીમજીભાઈની દ્રષ્ટિ ખુલીને ક્યાં પહોંચી ગઈ? અક્ષરથી પણ પાર, અક્ષરાતીત ધામમાં ગઈ. આપણ થે વ્યાપક લો જાની સુરત એક. અને ભીમજીભાઈ કહી રહ્યા છે કે અત્યાર સુધી આપણે તો આ બ્રહ્માંડમાં જ પરમાત્માને માની રહ્યા હતા, અને આ બ્રહ્માંડની અંદર જો પરમાત્મા હોય, હવે ભીમજીભાઈની દ્રષ્ટિ ખુલી. કારણ કે વેદની અંદર લખેલું છે, બે બાજુથી લખેલું છે, થોડુંક ધ્યાન દેજો. વેદની અંદર એમ પણ કીધું છે કે જે બ્રહ્મ છે ને એ બ્રહ્મ સર્વ વ્યાપક છે. શું કીધું? પરમાત્મા છે એ આ બ્રહ્માંડની અંદર કણે કણની અંદર સર્વ વ્યાપક છે. સર્વમ ખલવિંદા બ્રહ્મ, એક એક કણની અંદર પરમાત્માનો વાસ છે, પરમાત્મા વસેલા છે. આપણી અંદર પણ છે, સજીવની અંદર પણ છે, અને નિર્જીવની અંદર પણ છે. આ કોણ કહી રહ્યું છે? વેદ. પછી બીજી બાજુ શું કહે છે? બ્રહ્મ સત્ય અને જગત, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ જગતને મિથ્યા કહી દીધું. એક બાજુ એમ કીધું કે આ બ્રહ્માંડની અંદર પરમાત્મા સર્વ વ્યાપક છે, અને બીજી બાજુ એમ કહી દીધું કે આ બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે, આ બ્રહ્માંડ છે એ ખોટું છે, અને બ્રહ્મ છે એ સત્ય છે. શું કીધું? પણ હવે અહીંયા ભીમજીભાઈની દ્રષ્ટિ ખુલી એટલે આંકડી ખુલી ગઈ કે અત્યાર સુધી તો આપણે આ બ્રહ્માંડની અંદર પરમાત્માને સર્વવ્યાપક સમજતા હતા. ત્યારે ભીમજીભાઈની દ્રષ્ટિ ખુલી કે પિંડ में होता तो मरता न कोई, ब्रह्मांड में होता तो देखता सब कोई. ભીમજીભાઈની દ્રષ્ટિ ખુલી કે પરમાત્માની સત્તા આ બ્રહ્માંડની અંદર સર્વવ્યાપક છે, પરમાત્મા વ્યાપક નથી. પરમાત્મા માયાની અંદર કોઈ દિવસ આવે જ નહીં. એ પરમાત્મા માયાની અંદર નથી, માયાથી પરે છે. એ બ્રહ્મની અંદર કોઈ દિવસ માયા આવે અને નહીં, અને બ્રહ્મ કોઈ દિવસ માયાની અંદર ન આવે. અને જ્યારે દ્રષ્ટિ ખુલી તો એ શ્યામ ભટ્ટને કહેવા લાગ્યા કે અત્યાર સુધી તો આપણે આ બ્રહ્માંડને જે વિરાટ સ્વરૂપ છે એમને જ આપણે પરમાત્મા માનીને બેઠા હતા, પણ આનાથી તો પરે એ પરમાત્મા તો ક્યાંય દૂર છે. કબીર સાહેબે બહુ સરસ એક સુંદર કીધું છે એના ચોપાઈની અંદર કે સાંઈ કા ઘર ઇતના દૂર જૈસે લંબે ખજૂર. શું કીધું? ખજૂરીનું ઝાડ કેવડું લાંબુ લાંબુ હોય, કેટલું ઊંચું હોય, અને એ ખજૂરીના ઝાડ ઉપર ચડવું એટલે કોઈ ચડી શકે? સાંઈ કા ઘર ઇતના દૂર જૈસે લંબે ખજૂર, ચડે સો સાખે પ્રેમ કો, પડે સો ચકના ચોર. આ કબીર સાહેબ કે પરમાત્મા તો સૌથી પરે છે, અને કદાચ કોઈ વિરલો ત્યાં પહોંચી જાય ને તો એ પ્રેમ રૂપી રસ એ પીવા લાગે, અને એ ચડતા ચડતા કદાચ કોઈ ત્યાં ન પહોંચે ને પડી જાય તો એ ચકના ચૂર થાય. તો એ જે પરમાત્મા છે, પરમાત્મા તો અહીંયા સૌથી પરે છે. ભીમજીભાઈ અહીંયા શ્યામજીભાઈને કહી રહ્યા છે કે આપણ તે વ્યાપક લો જાની સુરત એક, જબ નીંદ ઉડી અક્ષર કી એ જો ફેલી ઉડે અનેક. અરે ભાઈ શ્યામજી ભાઈ, આ બ્રહ્માંડ તો અક્ષર બ્રહ્મનું સપનું છે. શું કીધું એને? હવે બધું દેખાવા લાગ્યું. આ જે બ્રહ્માંડ છે ને, જેને આપણે પરમાત્મા માની રહ્યા હતા, જેને આ બ્રહ્માંડને સાચું માની રહ્યા હતા, એ તો ખોટું છે. એ તો એક સપનું છે. કોનું સપનું છે? અક્ષર બ્રહ્મનું. અને જ્યારે અક્ષર બ્રહ્મની નિંદ્રા ઉડી જશે ને, તો નિંદ્રા ઉડે પછી સપનું રીએ? ન રીએ ને. તો આપણે બધા કોના સપનામાં છીએ? એટલે ક્યારે એવું ન સમજતા હો કે આપણે જ આ બધું કરી રહ્યા છે. આ તો અક્ષરના સપનામાં થઈ રહ્યું છે. જ્યારે આપણને સપનું આવે ને, હવે એક બહુ સમજવા જેવી વાત છે. ભલે આજે લેટ થઈ જાય, 12 ભલે વાગી જાય, વાંધો નહીં ને. આજે આ પ્રસંગ પૂરો જ કરીને જાવો છે આપણે.
હા વાંધો નહીં. હવે જ્યારે ધ્યાન દેજો, અહીંયા આપણને સપનું આવે, જો આ સમજાઈ જશે ને તો આ અક્ષર બ્રહ્મનું સપનું સમજવું બહુ સહેલું થઈ જશે. આપણને સપનું આવે, જ્યારે આપણે સૂતા હોય ત્યારે સપનું આવે, ગાઢ નિંદ્રાની અંદર હોય અને સપનું આવે, તો સપનું આવે તો મનમાં આવે કે બુદ્ધિમાં આવે, કેમાં આવે? ખબર કોઈને? મનમાં આવે ને, કારણ કે આ બધી સંકલ્પ વિકલ્પ કરવાનું કામ કોનું છે? મનનું. તો મનની અંદર જ્યારે સપનું આવે ત્યારે મન છે ને પોતે જ એક સ્વરૂપ ધારણ કરી લે. શું કરી લે? મન એક સ્વરૂપ ધારણ કરી અને કોઈ પણ જગ્યા નક્કી કરી લે કે આજે અહીંયા ફરવાનું છે. મન કોનું? આપણું. આપણું મન અહીંયાથી ક્યાંય નથી જતું, પણ મનમાં જ્યાં સંકલ્પ વિકલ્પ થયો અને સંકલ્પ વિકલ્પના રૂપમાં એક જ્યારે સપનામાં એ પરિવર્તન થયું ત્યારે મનમાંથી એક તરંગ ઉઠે, એટલે કે એક વિકલ્પ ઉઠ્યો અને એક સંકલ્પ ઉઠ્યો. એ સંકલ્પ વિકલ્પ રૂપી એક જે તરંગ છે ને, એ તરંગ આપણા મનમાંથી છૂટી પડે અને એ છૂટી પડીને એક સ્વરૂપ ધારણ કરી લીધું કે હું તો આવડો મોટો શેઠ છું. આ ક્યાં આવ્યું? મનમાં આવ્યું ને. મનમાં ને મનમાં આ વિચાર ચાલી રહ્યા છે અને એક સ્વરૂપ બની ગયું કે એક મોટા શેઠ બની ગયા આપણે. અને એ શેઠ જ્યારે મોટા શેઠ હતા તો એની પરિવાર પણ હોય ને. તો આપણે જે સપનાની અંદર આપણું જે સ્વરૂપ છે, જે સપનાનું સ્વરૂપ છે, એ સપનાનું સ્વરૂપ જે સપનું જોઈ રહ્યું છે, સમજાય છે ને? સપનામાં વયા જજો તો જ સમજાશે. આપણને જે સપનું આવ્યું છે એમાં આપણે જે સ્વરૂપ ધારણ કર્યું છે, જે આપણે સપનું, જે સ્વરૂપથી આપણે સપનું જોઈ રહ્યા છીએ ને, એ સ્વરૂપનો પરિવાર, માતા છે, પિતા છે, પત્ની છે, બાળકો છે, સગાવાલા છે, એ ક્યાંથી આવ્યા? એ જ સ્વરૂપમાંથી સંકલ્પ વિકલ્પમાંથી છૂટા પડીને એ બધો જ પરિવાર બન્યો છે. છે કોણ? આપણું જ મન છે ને? આપણું જ મન. એમાંથી બધા છૂટા પડ્યા, અલગ અલગ સ્વરૂપો બન્યા. જેવો આપણને સપનું આવતું ગયું એવા સ્વરૂપ આપણી સામે આવતા ગયા, ઓટોમેટિક આવતા ગયા ને. આપણા મિત્ર આવતા ગયા, આપણા પરિવારના લોકો આવતા ગયા. એક પેઢી નહીં, બે પેઢી નહીં, 3 પેઢી સુધી સપનું હાલ્યું હોય તો એમાં એ 3 પેઢીમાં કેટલા બધા આપણને ભેગા થયા હોય. થાય કે ન થાય? કેટલા બધાની હારે કેટલી બધી વાતો કરી હોય અને એમાંય આપણા ખાસ મિત્ર હોય, એ સપનામાં આપણને આવ્યા હોય. પછી જ્યારે નીંદર ઉડે ત્યારે આ બધાય સ્વરૂપો જે સપનામાં બન્યા ને, એ બધા ક્યાં જાય? ક્યાં જાય? જે બધા બન્યા હોય ને, જે સપનામાં આપણું એક સ્વરૂપ બન્યું હોય ને, એ બધા ક્યાં આવીને સમાઈ જાય? એમાં સમાઈ જાય. અને એ સ્વરૂપ ક્યાં આવીને સમાઈ જાય? આપણા મનના જે તરંગ ઉઠી ને, તરંગમાં આવીને સમાઈ જાય. અને તરંગ પાછી ખેંચાઈ જાય, ખેંચાઈને પાછી આપણા મનમાં આવી જાય. એટલે એ મન છે ને આપણને બુદ્ધિને પણ આપી દે અને ચિત્તને પણ આપી દે. એટલે આપણને ખબર પડે કે મેં આવું સપનું જોયું. જો એ મન બુદ્ધિ અને ચિત્તને આપે નહીં ને, એમાં ટ્રાન્સફર ન થાય ને, તો આપણને ખબર જ ન પડે કે સપનું આવ્યું હતું એમ. ક્યારેક ક્યારેક એવું બને કે આપણને સપનું આવ્યું એટલું ખાલી યાદ હોય, પણ શું આવ્યું હોય કંઈ યાદ રહેતું હોય? આવું બને? બુદ્ધિમાં ન આવે, કારણ કે બુદ્ધિમાં આવે તો આપણને ખબર જ હોય કે અહીંયા આ બધું કર્યું, આટલા રૂપિયા ડાયટા છે ને આ બધું. પણ જ્યારે એ મન છે ને બુદ્ધિમાં આપે તો આપણને યાદ રહે, બાકી રહેતું નથી. અને મનમાં બુદ્ધિમાં આવે તો બુદ્ધિ ચિત્તને આપી જ દે. અહીંયા સંગ્રહ કરવાનું સ્થાન છે. તો અહીંયા આ જે અક્ષર બ્રહ્મ છે ને, અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ એ ફરામોશીના પડદામાં સૂતા છે, ત્યાં નિંદર નથી. પણ એક સમજવા માટે આપણે એમ કહીએ કે સપનું જોઈ રહ્યા છે, નિંદ્રા અવસ્થા છે, પણ એ નિંદ્રા અવસ્થા ન કહેવાય. એક પડદો છે. રાજી મહારાજે ઉપર પડદો આવરણ મૂકી દીધું, ખાલી 1 સેકન્ડના કરોડના ભાગ જેટલું જ. હજી ત્યાં 1 સેકન્ડ પણ થઈ નથી. અને અક્ષર બ્રહ્મને જે સપનું આવ્યું એમાં આ બ્રહ્માંડ ચાલી રહ્યો છે. તો અક્ષર બ્રહ્મ આપણે પ્રગટવાણીની અંદર તો તમે જુઓ કે અક્ષર મન વિલસ્યો મનથે આવે ને ચોપાય, અક્ષર મન વિલસ્યો. અક્ષર બ્રહ્મના મનનો વિસ્તાર થયો
અક્ષર બ્રહ્મના સપનું આવ્યું, સપનાની અંદર જે મન હતું એ મનનો સંકલ્પ વિકલ્પ થયો, એમાંથી એક તરંગ ઉઠી, એ મનમાંથી બુદ્ધિમાં આવ્યું, બુદ્ધિમાંથી ચિત્તમાં આવ્યું, ચિત્તમાંથી અહંકારમાં આવ્યું અને અહંકારમાંથી કાર્યરત થયું. એમાં એક સ્વરૂપ બન્યું જેનું નામ છે આદિ. જે આપણે સપનામાં આપણને જે પુરુષ આપણા મુખ્ય જે મેન પાત્ર જે આપણું હોય ને, એમ અક્ષર બ્રહ્મનું મેન સ્વરૂપ આ લીલાની અંદર કોણ છે? આદિ. પછી આદિનારાયણે શું કીધું કે હું તો અહીં એકલો છું, શું કરું? તો હું એકમાંથી એકમેવ બહુ શ્યામા, હું એકનો અનેક થાવ. તો આ બધા આપણે કેના સ્વરૂપ છે? એક કણ છે ને, કણથી લઈ અને મોટા મોટા પહાડ સુધી, એટલે કે પાતાળથી લઈને 14 લોક બ્રહ્માંડ, બધું જ આપણે કોના સપનામાં છે? અક્ષરના. આપણે બધા જ સ્વરૂપો કોના સ્વરૂપો છીએ? આદિનારાયણના. કોના? આદિનારાયણ. એટલે જ આ ગીતાની અંદર જે એક શ્લોક છે ને, હું હમણાં બોલ્યો, સરહ સર્વાણી ભૂતાની. સર એટલે આદિનારાયણ. આદિનારાયણથી જેટલા પણ પદાર્થ, ભૂતાની એટલે પદાર્થ, જેટલા પણ પદાર્થ બન્યા, 5 તત્વ, 3 ગુણ, મનુષ્ય, જે કાંઈ બધું બન્યું ને, એ બધું જ ક્યાંથી બન્યું? આદિનારાયણથી. અને એમાં જ પાછું વિલીન થઈ જશે. અક્ષર બ્રહ્મનું સપનું જ્યારે તૂટશે ત્યારે બધું સંકલાઈને ક્યાં જશે? આદિનારાયણમાં. ને આદિનારાયણ જશે અવ્યાકૃતમાં, ને અવ્યાકૃતમાંથી બુદ્ધિમાન, બુદ્ધિમાંથી ચિત્તમાન, ચિત્તમાંથી મનમાં. અક્ષર બ્રહ્મનું સપનું પૂરું. સમજાણું આ સપનું? અહીંયા ભીમજીભાઈ કહી રહ્યા છે કોને? શ્યામજીભાઈ ને કે જબ નીંદ ઉડી અક્ષર કી, એ જો ફેલી ઉડે અનેક. શું કીધું? આજે આપણે આ ફેલી છે ને, જે આપણે આને સાચું માની રહ્યા છે કે આજ મારો પરિવાર છે, આજ મારો બ્રહ્માંડ છે, આજ મારું ઘર છે, ને આજ મારો લોક છે, આ બધું આ શરીરે મારું છે, ને આત્મા મારી છે, ને મન મારું છે, ને બુદ્ધિ મારું, જેને આપણે મારું મારું કરીએ છીએ ને, આ બધ ફેલી જે છે ને બધી જ ઉડી જાય. ભીમજીભાઈ કહી રહ્યા છે કે અક્ષર બ્રહ્મની જ્યારે નીંદર ઉડશે ને, એટલે કે આપણી આત્મા જ્યારે જાગૃત થશે ને, નીંદર ઉડવાનો મતલબ શું ખબર છે? આત્માની અંદર જે આવરણ છે ને, અજ્ઞાનતા રૂપી આવરણ, એ આવરણ હટી જશે ને આત્મા પોતે જાગૃત થઈ જશે ને આત્માને ખબર પડી જશે કે હું તો મૂળ મિલાવામાં બેઠી છું. પછી આ સપનું રહેશે? આપણા માટે નહીં રહે, સપનું તો રહેશે જ. આપણને એમ લાગે છે કે આપણે આ સપનામાં છે, પણ અહીંયા રહેશું ને ક્યાંય રહેશું? પરમ મૂળતનમાં. જેમ ક્યારેક આપણને એવું સપનું આવે, અડધા જાગતા હોય ને અડધા ગાઢ નિંદ્રામાં હોય. જેને સુસુપ્ત અવસ્થામાં જ્યારે સપનું આવે ને, ત્યારે સપનું જોતા જોતા આપણને એમ થાય કે હું સપનું જોઉં છું. આવું બને ક્યારેય? બને ને? સપનું જોતા જોતા આપણને ખબર હોય કે હું સપનું જોઉં છું, આવી જ્યારે ભાન થાય ને એને જાગ્રત અવસ્થા કહેવાય. અને આવું સપનું બધાને આવતું જ હોય. આ રાજી મહારાજે આપણને સમજવા માટે જ આ બધું મૂકેલું છે. તમે આમાં દ્રષ્ટિ નાખીને જોવો ને, તારતમની દ્રષ્ટિથી, તો આ શરીર છે ને, આ શરીરના એક એક અંગની અંદર પણ આપણને તારતમની દ્રષ્ટિથી બધું જોવા મળે જ છે. એટલે જ કીધું કે ઈંડે તે પિંડે, પિંડે તે બ્રહ્માંડે બ્રહ્માંડ. જેટલું આ બ્રહ્માંડની અંદર છે ને, જેટલું પણ છે ને, એ બધું જ આપણા શરીરની અંદર છે. જેવી રીતે લીલા પરમધામની અંદર થાય છે ને, એવી જ લીલા આ બ્રહ્માંડની અંદર અહીંયા થઈ રહી છે. પણ જ્યારે દ્રષ્ટિ ખુલે ત્યારે, જ્યાં સુધી દ્રષ્ટિ ન ખુલે ને ત્યાં સુધી એ લીલા આપણને દેખાતી નથી. કારણ કે આ બ્રહ્માંડમાં બ્રહ્મલીલા થઈ રહી છે. આપણને એ બ્રહ્મલીલાની હજી ઓળખાણ નથી થતી, એટલે ખબર નથી પડતી, અને એ લીલા આપણને સામાન્ય લાગે છે. પણ જ્યારે ઓળખાણ થઈ જાય, આત્માની દ્રષ્ટિ ખુલી જાય ને, ત્યારે આપણને ખબર પડે કે ઓહો, આ તો માયાનો બ્રહ્માંડ છે જ નહીં, આ તો મહેરનો બ્રહ્માંડ છે. કયો છે? રાજી મહારાજની મહેર થઈ, કૃપા થઈ, એટલે આપણે માગ્યું ને એટલે જ આ બ્રહ્માંડ બન્યો છે. કૃપા વગર આપણે માગ્યું ના, માંગ્યા ના દિલ ઉપજ્યા, દિલ હકે ઉઠાયા. એ રાજ્યની કૃપા થઈ એટલે માગ્યું. ના, કૃપાથી આ બ્રહ્માંડ કોને બનાવ્યો છે? રાજ્ય જ બનાવ્યો છે ને, પરમાત્મા જ બનાવ્યો છે ને. પરમાત્મા જે બ્રહ્માંડ બનાવે તો એમાં દુઃખ આપે કે સુખ આપે? સુખ જ આપે, દુઃખ આપે જ નહીં. આ દુઃખરૂપી બ્રહ્માંડ છે જ નહીં. પણ એ કેના માટે છે? કે જેની દ્રષ્ટિ ખુલી જાય ને એના માટે. જ્યાં સુધી દ્રષ્ટિ ન ખુલે ત્યાં સુધી તો દુઃખ જ છે. તો અહીંયા ભીમજીભાઈ કહી રહ્યા છે કે આ જે ફેલી છે ને, ફેલી એટલે કે જે અજ્ઞાનતા છે ને, એ અજ્ઞાનતા ક્યારે ઉડે? કે જ્યારે આપણી નીંદર ઉડે ત્યારે, જ્યારે અજ્ઞાનતા દૂર થાય ત્યારે
એ તીત અક્ષર કે પારકી લીલા બતાવી અખંડ. અને અહીંયા તો શ્રીજી મહારાજ અક્ષરથી પણ પારની લીલા બતાવી રહ્યા છે. અને હવે ભીમજીભાઈની પણ દ્રષ્ટિ ખુલવા લાગી અને કહી રહ્યા છે કે ત્રિગુણ વિષ્ણુ મહાવિષ્ણુ કી બોય ન લોક બ્રહ્માંડ. કે આ જે ત્રિગુણ છે ને, 3 ગુણ, પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ, જે મહાવિષ્ણુ છે આદિનારાયણ છે ને, એ તો કાંઈ નથી. એ તો બધા કેમાં છે? સપનાની અંદર છે. ભીમ કી નજર ખુલી જાય પહોંચી લીલામાં. બોલો પ્રાણનાથ પ્યારે કી. ભીમજીભાઈ ની દ્રષ્ટિ ખુલી ગઈ ને અહીંયા બેઠા બેઠા 3 દિવસમાં ક્યાં પહોંચી ગયા? પરમ. હવે 3 દિવસમાં અહીંથી આપણે હાલીને જવું હોય તો નવતનપુરી પોગાતું. અને ભીમજીભાઈ અહીંથી બેઠા બેઠા એ સુરતમાં હો શિવજીભાઈ ની ઘરમાં જ હજી બેઠા છે. ત્યાં બેઠા બેઠા ક્યાં પહોંચી ગયા? પરમ. અને પરમધામની લીલા જોવા લાગી ગયા. પરમધામની એક એક લીલા એને દેખાવા. જો આ રાજ્યની કૃપા. હજી તો આ ભીમજીભાઈના હાથથી તો કેટલું મહાન કાર્ય કરાવવાનું છે. એ કેટલી મહાન, એ પરમધામની કેટલી ખાસ એ બ્રહ્મ સૃષ્ટિ હશે કે આજે 3 દિવસમાં એ સાંભળતાની સાથે જ એ જાગૃત થઈ. હજી તારતમ પણ મળ્યો નથી, છતાં પણ એની દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ? હજી શ્રીજી મહારાજ એને તારતમ આપ્યો નથી. તબ આએ કદમો લગા अपने कबीले, भीम की नजर खुली जाए पहुंची लीलामो, तब आए कदमो लगा अपने कबीले समेत. પોતે એકલા નથી આવતા, એના પરિવારને બધાને લઈને આવે છે કે હાલો હવે આ બ્રહ્માંડમાં અહીંયા કાંઈ રાખ્યું નથી. આ બ્રહ્માંડમાંથી આપણને પરમધામ લઈ જવા વાળા મહાપુરુષ આવી ગયા છે. ચાલો બધા દર્શન કરવા માટે એમના શરણાગતિ સ્વીકાર કરી લ્યો. એના પરિવારને કબીલાને લઈને આવે છે. પહેલે ગુરુ સે તોડ કે આયા બીચ નિજ ધામ. એના જે પેલા ગુરુ હતા ને, શું નામ હતું એનું? શંભુનાથ. એને જઈને ત્યાં પ્રણામ કરે છે. પ્રણામ કરીને ગુરુને આજ્ઞા લે છે કે હે ગુરુજી, હવે હું આજથી તમારી પાસે આવીશ. ત્યારે શંભુનાથને શું થયું? કાંઈ મન દુઃખ થયું કે? ના, મન દુઃખ કાંઈ થયું નથી. પણ આપણા શહેરમાં જે મહાપુરુષ આવ્યા છે ને, એની પાસે અગાધ જ્ઞાન છે, અનંત લોચન છે એની પાસે. આપણે તો અત્યાર સુધી આ વેદમાં જ ફસાઈને પડ્યા છે, આ વેદની જાળીમાં. આ વેદની જાળી અત્યાર સુધી આપણાથી તૂટતી નહોતી, પણ 2 દિવસમાં એને આ વેદની જાળી તોડાવી અને ક્યાં પહોંચાડી દીધો મને? પરમ. ગુરુજી પણ ખુશ થઈ ગયા કે આવા શિષ્ય મને ઉત્તમ મળ્યા છે કે જે ખોજ કરી રહ્યા છે. અને એને ખોજ પૂરી થઈ તો એ પણ ખુશ થયા અને ત્યાં પ્રણામ કરીને પાછા આવે છે. ચર્ચા કા સુખ પાય કે રહ્યા મોમીનો કે કામ. અને એ અહીંયા હવે શું કરી રહ્યા છે? સુંદર સાથની સેવા કરવા લાગે છે. એક વ્યાસ ગોવિંદજી રહે વલ્લભી માર્ગ મેં. હવે અહીંયા લાલદાસજી મહારાજ એક ગોવિંદ વ્યાસજીની વાત બતાવી રહ્યા છે, જે રાધા વલ્લભી માર્ગના એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના એ ગોવિંદ વ્યાસજી હતા. એને પણ શ્રીજી મહારાજની ચર્ચા સાંભળી. ભાગવત કે વચનો છે ઉન તીન કી ટીકા મીને થા સયો પર કારજ. અને એની પાસે જે ગોવિંદજીભાઈ હતા ને, ગોવિંદ વ્યાસજી, એની પાસે ટીકા હતી ભાગવતની, જે વલ્ભાચાર્યજીએ ભાગવતમાંથી ટીકા કરી, એટલે કે એમાંથી રસ કાઢી અને 40 પ્રશ્નાવલી બનાવેલી હતી. અને 40 પ્રશ્નાવલી પરમધામ માયાથી લઈ આ બ્રહ્માંડથી લઈ અને પરમાત્માની ઓળખાણ સુધીના એમાં પ્રશ્ન હતા ભાગવતની અંદર. કે મોહ શું છે? પેલો પ્રશ્ન એની અંદર એ હતો કે મોહ એટલે શું. પછી બીજો પ્રશ્ન કે આ મોહ કોને થયો? આપણે બધા જાણીએ છીએ કે મોહ એટલે શું, જાણીએ છીએ ને. પછી મોહ કોને થયો? કોને થયો મોહ? હા, એક એક પ્રશ્ન, એવા કેટલા પ્રશ્ન હતા? 40 પ્રશ્ન વલ્ભાચાર્યજીએ ભાગવતમાંથી કાઢી અને 40 પ્રશ્નાવલી બનાવી હતી. એક પુસ્તક બનાવ્યું હતું, જે આ એની પાસે હતું, ગોવિંદજીભાઈ પાસે એ પુસ્તક હતું. અને એને પણ શ્રીજી મહારાજની જ્યારે ચર્ચા સાંભળી, ઉनको કછું ન ખુલહી 40 પ્રશ્ન તિનમે સો લીખ કે ઘર ઉતારે એ લિયો ચાહીએ ઇનસે. જ્યારે શ્રીજી મહારાજ પાસે દર્શન કરવા માટે આવ્યા અને એમની ચર્ચા સાંભળીને તો એમને થયું કે મારી પાસે જે આ વલ્ભાચાર્યની ટીકા છે ને, એ પ્રશ્ન હું એમને આપું અને એના જવાબ મને મળી જાય. તો રાત્રિના સમયની અંદર એ
સુબોધની ટીકામાંથી જે વલ્ભાચાર્યની જે ટીકા છે ને, જે ગ્રંથ છે ને, એમાં આ લખેલા છે. તો એમાંથી એક કાગળમાં એને લખ્યા રાત્રિના સમયમાં. અને એની સાથે એક બીજા ભાઈ પણ હતા જેનું નામ છે દલાલ વલ્લભ. આ બંને જણાએ આ ભાગવતની ટીકા એક કાગળમાં લખી અને એ શ્રીજી મહારાજ પાસે આવે છે કે સો મહેનત કર લ્યાયા આનંદ શ્રીજી કે હાથ. અને આવી રીતે રાત્રિના સમયમાં મહેનત કરી અને એ લઈને આવે છે, શ્રીજીના હાથમાં આપે છે. અને શ્રીજીને કહે છે કે અમારા વલ્ભાચાર્યએ ભાગવતમાંથી જે 40 પ્રશ્નો બનાવ્યા છે તો એનો જવાબ અમને મળતો નથી, તો એનો જવાબ તમે અમને આપો. ત્યારે શ્રીજી મહારાજ એમને કહી રહ્યા છે, ગોવિંદ વ્યાસજીને શું કહી રહ્યા છે કે અહીંયા આવો. થોડાક નજીક બોલાવ્યા, એમના ચરણોમાં બોલાવ્યા અને શિર ઉપર રૂમાલ ઓઢાડી દીધો. બોલો પ્રાણનાથ પ્યારે. એના મસ્તક ઉપર શ્રીજી મહારાજે આશીર્વાદ આપી દીધા, રૂમાલ ઓઢાડી દીધો અને કીધું કે એ 40 પ્રશ્નોના જવાબ તમે પોતે જ એનો જવાબ કરો. તો ફટાફટ પોતે જ, જે અત્યાર સુધી ખુલતા નહોતા ને, તો અહીં શ્રીજી મહારાજે કોની પાસે ખોલાવ્યા? પોતાના પ્રશ્નનો જવાબ પોતાની પાસે જ ખોલાવ્યો. એ ગોવિંદજી ભાઈ એની પાસે જ એને જ આશીર્વાદ આપી દીધા કે એ 40 પ્રશ્ન આજથી હવે તમે જ ખોલીને બધાને સમજાવો. બોલો પ્રાણનાથ પ્યારે કી. ત્યારે એક એક પ્રશ્ન એ બધાને સુંદર સાથની વચ્ચે ખોલીને પોતે બતાવી રહ્યા છે, જે અત્યાર સુધી એનાથી ખુલતા નહોતા. સો તબહી કદમો લગા આયા સાત મીને. એટલો ખુશી થયા, એટલા આનંદિત થયા અને શ્રીજીના ચરણોમાં એ સમર્પિત થઈ જાય છે. તબ દજાલ કે લશ્કર કે લગે નિંદા કરને તિનસે યહ કિરંતન હોય તિન પર મીઠી વલ્ભાચારજ વાન. હવે અહીંયા જ્યારે આ ગોવિંદ વ્યાસજી આવ્યા અને બીજા પણ આવ્યા, કેટલા બધા આવ્યા, કારણ કે એ વૈષ્ણવ સંપ્રદાયના કોઈ સાધારણ વ્યક્તિ નહોતા, એ મોટા મહાપુરુષો હતા. અને એ બધા શ્રીજીના ચરણોમાં આવી જાય. આ બાજુ ભીમજીભાઈ આવી જાય, શ્યામજીભાઈ આવી જાય. તો સુરતની અંદર જે બીજા પણ હતા ને, અને એ સુરતમાં આ રાધા વલ્લભી સંપ્રદાય એટલે કે વૈષ્ણવ સંપ્રદાયનું જોર બહુ હતું એ સમયની અંદર. બહુ એનો ખૂબ મોટો પ્રચાર હતો. એટલે એ લોકોને ડર લાગવા લાગ્યો કે આપણા સંતો મહાપુરુષો તો હવે બીજે ભાગવા લાગ્યા છે, તો એને રોકવા માટે કાંઈક કરવું પડે. એટલે શોર મચાવવા લાગે છે. ત્યારે શ્રીજી મહારાજ અહીંયા વલ્ભાચાર્યની જે પ્રેમ ભક્તિ રૂપી જે રસ આ દુનિયાને આપ્યો છે ને, એને સમજાવવા માટે એક કિરંતનની અહીંયા રચના કરે છે કે વૈષ્ણવ જે આપણે સંપ્રદાય છે, ગાવું છે નહીં, અને એ જે પ્રેમરૂપી ભક્તિ આપણને બધાને આપી એને ક્યાંની ઓળખાણ કરાવી છે. વલ્ભાચાર્યની જે પહોંચ છે ને એ 14 લોકથી પરેની છે. ક્યાંની છે? અખંડ ગોલોક. આપણે પેલા બીજા દિવસે જ સમજ્યા હતા અખંડ ગોલોક ક્યાં આવે. વલ્ભાચાર્ય જે વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક વલ્ભાચાર્ય છે, એને સખી ભાવની ભક્તિ બતાવી, માધુર્ય ભાવની ભક્તિ બતાવી અને જે ગોલોક ધામ છે એ ગોલોક ધામની ઓળખાણ કરાવી. અને ગોલોક ધામની અંદર જે રાધા અને કૃષ્ણ છે એ કૃષ્ણનું વર્ણન કર્યું છે. એની જે ગ્રંથની જે રચના કરીને એમાં એ અખંડ ગોલોકનું જ વર્ણન કરવામાં આવ્યું છે. ક્યાંનું કર્યું છે? અને આ બધા ક્યાં સમજે છે? અહીંયા સમજે છે. આ મૃત્યુ લોકમાં સમજે છે કે અહીંયાનો ગોલોક છે, આ વૃંદાવન છે, આ ગોકુળ છે. અરે આ ગોકુળ નથી, આ વૃંદાવન પણ નથી. અને એ ક્યાં આવે છે? ગોલોક ધામની અંદર. એ અખંડ છે. અને આ બ્રહ્માંડ તો નાશવંત છે. આ બ્રહ્માંડનો મહાપ્રલય થઈ જશે ત્યારે અહીંયા ગોકુળ પણ નહીં રહે, વૃંદાવન પણ રહેશે નહીં, કાંઈ રહેશે નહીં. પણ ગોલોક છે ને એ અખંડ છે. ત્યાં ગોકુલ ગામ પણ છે, વૃંદાવન પણ છે, ગિરિરાજ પર્વત પણ છે. જેવી લીલા ત્યાં થાય છે ને એની સેમ ટુ સેમ લીલા આ બ્રહ્માંડની અંદર ઉતારવામાં આવી હતી. એટલે બધાને એ પરમાત્માની ઓળખાણ થાય. ઓળખાણ કરાવવા માટે જ
એ જ ગોકુળનું નામ, એ જ વૃંદાવનનું નામ, એ જ પર્વતનું નામ, એ જ સેમ ટુ સેમ લીલા ત્યાં ઉતારવામાં આવી હતી. તો અહીંયા જે વૈષ્ણવ સંપ્રદાય છે એ લોકો અહીંયા નિંદા કરવા લાગે છે શ્રીજી મહારાજની, અને જે લોકો અહીંયા શ્રીજી મહારાજના ચરણોમાં આવે છે ને તો એમને પણ પકડી પકડીને સમજાવે છે, ઠપકો આપે છે, શોર કરવા લાગે છે. તો અહીંયા શ્રીજી મહારાજ એના માટે પણ કીર્તન બનાવે છે. તો એમાં કોઈ ભલી બુરી કહને લગે, કાહું કાહું વહી પહેચાન. અને કોઈ શ્રીજી મહારાજને ખરાબ ગણવા લાગ્યા, અને કોઈ કોઈને તો એમને ઓળખાણ થઈ ગઈ તો એ પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા કે આવા મહાપુરુષો આજે અમને મળ્યા છે. કોઈ આવે લડને, કોઈ આવે નિંદક. હવે કોઈ અહીંયા શ્રીજી મહારાજ પાસે ઝઘડો કરવા માટે પણ આવે છે, કોઈ આવે એની નિંદા પર કરવા લાગે છે. જબ આવે દીદાર તબ શુકર કહેવે હક. ઘરેથી તો નીકળ્યા હોય કે આજે તો શ્રીજી પાસે જઈને ઝઘડો કરી, અહીંયા આવે શ્રીજી મહારાજના દર્શન કરે તો એ બધું ભૂલી જાય ને પ્રેમથી એ ચર્ચા સાંભળવા માટે બેસી જાય. અને કોઈ એવું વિચાર કરીને આવે કે આજે તો ત્યાં જઈને બધાની નિંદા કરું, આડાહવડી કરું, કોઈને ત્યાં શાંતિથી બેસવા ન દઉં, અને જેવા જ અહીંયા આવીને શ્રીજીના દર્શન કરે છે ને તો એ બધું ભૂલી જાય છે અને પોતે એ પ્રેમની અંદર, એ ચર્ચાની અંદર મગ્ન થઈ જાય છે. ઇનકી નિંદા જો કરે, અને પાછા કેવા હોટ લાગે ચર્ચા સાંભળીને આવીને પછી એના જે હોય ને બીજા એને કેવા લાગે કે આની જે કોઈ નિંદા કરશે ને એ કોઈ દિવસ કોઈ ભવમાં છૂટશે નહીં. ઇનકી નિંદા જો કરે સો હોવે ખુવાર. પાછા એના જ કહે એ તો સાદ બળે હે તરફ ધની નિર્ધાર. શું કહી રહ્યા છે કે એ તો બહુ મહાન સાધુ છે, અને એની સાથે તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. એની નિંદા કોઈ દિવસ કરતા. અને એક અહીંયા બીજા માણેકભાઈ પણ આવે છે. સોહબત સંગ ભગવાન ઇનકો ચર્ચા સુનતે હોય ગઈ પહેચાન. માણેકભાઈને યાદ રાખજો આ નામને, કારણ કે ઠેઠ પન્ના ધામ સુધી આ માણેકભાઈ આપણને એની સેવા આપણને, એ લીલા આપણને સાંભળવા મળશે. ઇનકો ચર્ચા સુનતે હો ગઈ પહેચાન, બિહારીજી ઇન સમય પાતી લીખી ભેજે કલામ. હવે અહીંયા એ માણેકભાઈને ચર્ચા સાંભળીને દર્શન કરીને એમની આત્મા જાગૃત કરી લીધી. હવે અહીંયા લાલદાસજી મહારાજ એક બીજો પ્રસંગ આપણને બતાવે છે કે બિહારીજી મહારાજે આ સમયે નવતનપુરી ધામથી એક પત્ર લખીને મોકલો. એક પત્ર મોકલે છે શ્રીજી મહારાજ ઉપર, મહેરાજ ઠાકોર ઉપર. કોણ લખે છે? બિહારીજી મહારાજ. અને કહી રહ્યા છે કે 3 બાત કા બંદેજ હમ કિયા ઇસ ઠામ. કાંઈ 3 નિયમ અમે બનાવ્યા છે, અને એ નિયમ હું તમને આ પત્રમાં લખું છું, અને અહીંયા તો અમે લાગુ કરી દીધા છે, તમે પણ ત્યાં લાગુ કરી દેજો. સો તુમ ભી કીજ્યો એ બાત બહુત સિરે. કારણ કે એવા નિયમ બનાવ્યા છે ને કે એનાથી આપણો ધર્મ એટલો ઉજળો રહેશે, એટલો ઉજળો રહેશે ને કે આ દુનિયામાં પછી કોઈ આપણી નિંદા કરશે. બહુ સારા નિયમ બનાવ્યા છે. અને એમાં પેલો નિયમ છે કે એક તો નીચ જાત કો સુનાયો નહીં તારતમ. પેલો નિયમ કયો કે નીચી જાતિના હોય એને તારતમ મંત્ર આપવો. આપણે કહીએ ને કોઈ નીચી જાતિના હોય તો એને આપણે ઘરમાં આવવા નથી દેતા. આવવા દે? અભડાઈ જાય. અભડાય કે ન અભડાય? ન અભડાય. અભડાય? હરિજન આવે, ભંગી આવે આપણા ઘરની અંદર તો આપણે ઘરમાં આવવા નથી દેતા, પણ એના હાથનું હોટલમાં જઈને ખાવા જાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કે એના હાથનું ખાઈ આવી છે, એમાં કાંઈ વાંધો નથી. પણ તમે હોટલમાં જુઓ કોણ હોય છે? ખબર જ છે કે એ જ હોય. પીરસવા આવે એ જ હોય, બનાવવા વાળા એ જ હોય. ત્યાં આપણને આભડસેટ લાગતો નથી, ને અહીંયા ઘરમાં આવે તો આભડસેટ લાગે. અડી જાય તો આભડસેટ લાગે. પછી પાણીમાં નાયા વગર ઘરમાં પ્રવેશ ન કરાય, આભડસેટ લાગે હો ભાઈ. તો અહીંયા બિહારજી મહારાજ કહી રહ્યા છે કે નીચી જાતિના લોકો હોય ને એને તારતામાં આપવો. એક પેલો આ નિયમ. બીજો નિયમ શું કહે છે? દૂજે રાંડ સ્ત્રી કો. અને બીજો નિયમ છે કે જે વિધવા સ્ત્રી હોય ને એને મંત્ર આપવો નહીં. અને ત્રીજો નિયમ કે તમારા ને મારા સિવાય કોઈ તારતમ દીક્ષા આપી શકે નહીં. આ 3 નિયમનું તમે પાલન કરજો.
ये 3 बात को जरूर कीजो उत धर्म उज्जवल देखियो कोई करे न निंदा कीत। आ नियमનું આપણે લાગુ કરશું ને તો આપણો ધર્મ કેવો થઈ જશે? ઉજળો થઈ જશે. કોઈ પછી આપણે નિંદા કરશે નહીં. એ બાત પાતી કી સુનકી શ્રીજી લીખ ખબર. હવે આ પત્ર જ્યારે નવતનપુરી ધામથી બિહારજી મહારાજે લખીને મોકલો, શ્રીજી મહારાજ પાસે આવે છે ને શ્રીજી મહારાજ વાંચે છે, ત્યારે શ્રીજી મહારાજ એને વળતો જવાબ આપે છે કે બિહારીજી મહારાજ, તમે જે નિયમ બનાવ્યા છે ને એ બધા જ નિયમ ખોટા છે. શું કીધું? એ બધા જ નિયમ ખોટા છે. તમે કાંઈક તો વિચાર કરો કે આ દુનિયાની અંદર કોઈ પણ મંદિર હોય, કોઈ પણ ધર્મ હોય, જેની આત્મા અંકુરી આત્મા હોય ને એ જ ધર્મના માર્ગે જાય, અને જે ધર્મના માર્ગે જાતા નથી ને એ કોઈ દિવસ ઊંચી જાતિના હોય. પછી એ ભલે એનો જન્મ ગમે તે જાતિમાં થયો, એનેથી કોઈ લેના દેના નથી, પણ એની અંદર અંકુરી આત્મા હોવી જરૂરી છે. જો તમે પ્રહલાદ જે ભક્ત થઈ ગયા, કઈ જ્ઞાતિમાં હતા? કઈ જ્ઞાતિમાં હતા ખબર છે કોઈને? એના પિતાનું નામ શું હતું? કઈ જ્ઞાતિ હતી? કઈ જાતિ હતી? રાક્ષસ હતી. રાક્ષસના ઘરે ભક્ત આવે કે નથી? અને એ ભક્તને ઉગારવા માટે ભગવાન આવે છે કે નથી આવતા? આવે છે ને. આ દાખલા છે, શાસ્ત્રોના દાખલા છે. આપણે અહીંયા જે ઉચ્ચ નીચના જે ભેદભાવ કરે છે ને એને સમજવા માટે શાસ્ત્રો આપણને પ્રમાણ આપે છે કે નીચી જાતિમાં જે લોકો, જે ઉત્તમ જીવ, ઉત્તમ આત્મા જ્યાં પ્રગટ થઈ છે અને ભક્તો થયા ને ત્યાં ભગવાન પણ આવે છે. આવે છે કે નથી આવતા? તો ભગવાનને વાંધો નથી તો આપણને શું વાંધો? વિષ્ણુ ભગવાન ત્યાં આવ્યા, એને કાંઈ વાંધો નહોતો તો એ તો કાંઈ અભડાણા નહીં. ક્યાં આવ્યા? સીધા એની ઘરે જ ગયા હતા ને. પ્રહલાદની ઘરે નરસિંહ અવતાર લઈને ક્યાં ગયા? પ્રહલાદની ઘરે. તો એને કાંઈ આભડસેટ લાગ્યું નહીં. તો અહીંયા શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે તમે જે નિયમ બનાવ્યો છે ને એ બધો જ ખોટો છે. તમે આ ધર્મને જોઈ લ્યો. કોઈ પણ ધર્મની અંદર આ નાત જાતનો ભેદ હોતો, જે નાત જાતનો ભેદ જે ધર્મની અંદર હોય ને એને ધર્મ કહેવાય. કારણ કે ધર્મ છે ને એ એક ધર્મ છે, એ પૂરા બ્રહ્માંડનું રક્ષણ કરે છે. એમાં કોઈ નાત જાત હોતી નથી. ધર્મો રક્ષતી રક્ષિત. જ્યારે તમે ધર્મનું રક્ષણ કરો ને તો ધર્મ તમારું રક્ષણ કરે. એ જ ધર્મ છે. ધર્મ એક એવું કેન્દ્ર છે, ધર્મ એક એવી સંસ્થા છે કે જેમાં બધાય આવી શકે. બધા માટે એ દરવાજા ખુલ્લા છે. તો અહીંયા કહી રહ્યા છે કે હે દેવચંદી મહારાજ, તમે તો કાંઈક જોવો. તુમ બાહી દ્રષ્ટિ છોડ કે દેખો અંદર કી નજર. આ બહારની દ્રષ્ટિ તમે છોડી અને અંદરની દ્રષ્ટિથી જોવો. તમે દેવચંદી મહારાજને જોવો. દેવચંદી મહારાજે તારતમ મંત્ર ખોજીબાઈને આપ્યો હતો. કોને આપ્યો હતો? ખોજીબાઈ કઈ જ્ઞાતિમાં હતા? એ મુસલમાન હતા. અને એની આત્મા રહીબાઈની આત્મા હતી. પરમધામની આત્મા રહીબાઈ હતી. અને એને તારતમ આપ્યો તો દેવચંદી મહારાજે. એમના શિષ્ય એ હતા. તો એ દેવચંદી મહારાજે જો નાત જાત ક્યાંય આપણને બતાવી નથી. એ નાત જાતનું જે પ્રથા છે ને એ દેવચંદી મહારાજે જ બંધ કરી દીધી છે. તો આપણે એ પણ કરવું જોઈએ. આ નિયમ તમારો ચાલે નહીં. અને તમે એ જોવો, એ જે ખોજીબાઈ એ વિધવા પણ હતા. શું કીધું? એ વિધવા પણ હતા અને મુસલમાન પણ હતા. પણ એની અંદર આત્મા કઈ હતી? પરમધામની આત્મા. આત્માનું નામ હતું રહીબાઈ. તો આ તમે જે નિયમ બનાવ્યા છે ને એ નિયમ ચાલે નહીં. અને તમારો ત્રીજો નિયમ કે તમે ને હું જ આ તારતમ આપણે આપશું. તો 14 લોક બ્રહ્માંડમાં જે તારતમનો વિસ્તાર કરવો છે તો એનો વિસ્તાર કઈ રીતે થશે? આપણે તમે ને હું તો આ બ્રહ્માંડમાં કેટલા દિવસ રહેવાના છે? જો આ પ્રથાને આપણે છોડશું નહીં ને તો એ પ્રથા બંધ નહીં થાય તો તારતમનો વિસ્તાર પછી થશે નહીં. તો જેને પણ તારતમ મળે ને એ બીજાને તારતમ આપી શકે છે. જીત હોય અંકુર નિધામ કા ગીન્યો ઉચ્ચ નીચ ન તીત. એ રાશિ દેવચંદજીએ કહી આત્મ દ્રષ્ટિ કી હિત. આ દેવચંદજી મહારાજે આપણને પહેલેથી જ આ રસ્તો બતાવ્યો છે. તો આપણે એ રસ્તા ઉપર ચાલવું જોઈએ. સોય લીખા વેદ પુરાણ में जहां भक्त प्रकटन હોય तिनकी जात पात न देखिए એ વૈકુંઠ વાલો કી રાહ સોય.
બીજા પણ ધર્મની અંદર તમે જો ત્યાં પણ કોઈ નાત જાતનો ભેદભાવ નથી. તો હે બિહારીજી મહારાજ, તમારે પણ આ ભેદભાવ રાખવો જોઈએ નહીં. સોઈ તુમ સબ સાત કો અબ હોઈ દેવો બતાએ, તો રાહ એ ચલસી હોય બડો પ્રકાશ, સાત સબ દોરસી લે દિલ જાગની કી આસ. શ્રીજી મહારાજ પત્રમાં લખે છે કે તમે જે નિયમ બનાવ્યા છે ને એ નિયમ એક પણ ચાલે એમ નથી. અને તમે પણ આ જ રીતે કરો, આ તારતમની રોશનાઈ કરો. તમે પણ બધાને છૂટ આપી દો અને બધાએ છે ગામડે ગામડે શહેર શહેર જઈ અને તારતમની રોશનાઈ કરે, આત્માને જાગણી કરે. સાત સબે ઉતર્યો ચારો વર્ણો માહે, અને પરમધામથી બ્રહ્મસૃષ્ટિ તો ચારેય વર્ણની અંદર આવી છે. તો એ વર્ણને આપણે તારતમ આપવો પણ જોઈએ. એ બંધ જ બાંધે છે હોય અકાર જ તાહી. જો આવા નિયમ તમે બનાવશો ને તો એમાં આપણે આ ધર્મનો પ્રચાર થઈ શકશે. इन बात की हकीकत लिखा जवाब बिहारी जी ऊपर, और भीजी किताब कलश की लेने मसनंद की खबर. હવે અહીંયા કલશ ગ્રંથનું અવતરણ થયું. મંગલપુરી ધામની અંદર, સુરતની અંદર આવી રીતે પત્ર લખી અને બિહારીજી મહારાજને શ્રીજી મહારાજ મોકલે છે. અને સાથે સાથે કલશ ગ્રંથ જે વાણીનું અવતરણ થયું હતું એને પણ સાથે સાથે મોકલે છે. બિહારીજી મહારાજ એ ગ્રંથને વાંચે છે, જોવે છે અને પત્ર વાંચે છે. ત્યારે બિહારીજી મહારાજ એ પત્રને, એ જે કલશ ગ્રંથ છે ને એને પણ માનતા. સુન કે બિહારીજીને બડો પાયો દુઃખ, તબ ના માન્યા કલશ કો દેખી પાતી જબ. અને એ કલશને પણ માનતા નથી કે આ વાણી હું માનું નહીં. આ તો મહેરાજ ઠાકોરે એને એની રીતે મનગણત બધું આ લખી નાખ્યું છે. અને એ કહી રહ્યા છે કે આ કલશ ગ્રંથને પણ આ વાણીને હું માનવા માટે તૈયાર નથી. અને એ બિહારીજી મહારાજ એટલા દુઃખી થઈ ગયા કે ઊન લીખી ભેજી પાતી કો તુમારી રાહ ભાઈ ઓર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અહીંયા બિહારીજી મહારાજ પાછો પત્ર લખે છે અને શ્રીજી મહારાજને કહે છે કે હવે આજથી તમે ને હું જુદા. હવે તમારી રાહ અલગ અને મારી રાહ પણ, કારણ કે તમે મારું કયું માનતા નથી. ઓર હમારી ભી ઓર હે ભાઈ જુદાગી ઈશ ઠોર. હવે આજથી અને તમે અને હું આજથી અલગ થાય છે. હું તમને આ ધર્મમાંથી दूर काढू छू, कारण के हम तो तुमको चिन्हिया तुम्हारे माहे कलाम, तुम नहीं हमारे साथ में हम काढे तुम्हें इस धाम. તમે મારું કયું માનતા નથી, મારા નિયમ પણ તમે પાડતા નથી. તો આજથી હું તમને હવે આ ધર્મમાંથી બાકાત કરું છું. બિહારીજી મહારાજ ક્યારેક ધારાભાઈને તો ક્યારેક બીજા સુંદર સાથ, કેટલા સુંદર સાતોને ધર્મમાંથી બાકાત કર્યા. અને આજે બિહારીજી મહારાજ શ્રીજી મહારાજને, પ્રાણનાથજી મહારાજને પણ શું કરી રહ્યા છે? ધર્મમાંથી બાકાત કરે. પત્ર લખે છે ને કહે છે કે હવે હું તમને આજથી આ ધર્મમાંથી दूर करूँ छू. हम जिन सात को काढ़िया क्यों तिनको लिया बीच दिन. કે જેને જેને મેં સુંદર સાતમાંથી કાઢ્યા છે, આ ધર્મમાંથી જેને દૂર કર્યા છે, એને તમે શરણાગતિ આપી છે, તમારી સાથે એને રાખો છો, તમે મારાથી વિરુદ્ધનું કામ કરો છો. એટલા માટે હું તમને હવે આ ધર્મમાંથી દૂર કરું છું. અમારે તુમારા નાતા ન રહ્યા, જીન પાતી કરો મજકૂર. હવે તમારો મારો કોઈ જાતનો સંબંધ રહ્યો નથી. હવે તમે પત્ર પણ મને ક્યારે લખતા, કોઈ જાતના મને સમાચાર પણ આપતા નહીં. ઇન ભાત પાતી લીખી આયે પહોંચી સુરત. હવે આવી રીતે બિહારીજી મહારાજે પત્ર જ્યારે લખીને મોકલો, શ્રીજી મહારાજને પ્રાપ્ત થાય છે એ પત્ર. શ્રીજી મહારાજ જ્યારે એ પત્રને વાંચે છે ને, શ્રીજી મહારાજ દુઃખી થઈ જાય છે કે બિહારીજી મહારાજ આવું શા માટે કરી રહ્યા છે. આજે હું આ ધર્મની અંદર સદગુરુ મહારાજના હુકમ અને એ હુકમનો શિરોધાર્ય કરી અને જે જાગણી કરી રહ્યો છો, સુંદર સાથને એકત્રિત કરી રહ્યો છો, એક એક આત્માઓને જાગૃત કરી રહ્યો છો. અને એ ધારાભાઈએ પણ કોઈ ગુનો નથી કર્યો, બીજા સુંદર સાથે પણ કોઈ ગુનો નથી કર્યો, છતાં પણ બિહારીજી મહારાજ એને આ સુંદર વાતમાંથી દૂર કરે છે, આ ધર્મમાંથી એમને દૂર કરે છે. અને આજે તો મને પણ દૂર કરી દીધો. तब श्री जी विचारिया ऐसा हुआ बखत ऐसा तो न चाहिए जो हमको ऐसे लिखे सुकन. कि बिहारी जी महाराज ने आवू करवू जोईए नहीं. सुंदर साथ ने तो एमने धर्म माथी दूर कर्या, पण आजे मने पण आ धर्म माथी दूर करी रह्या छे धामना धणी बिहारीजी महाराज.
અને શ્રીજી મહારાજ અહીંયા એટલા દુઃખી છે, કાંઈ બોલતા નથી. સુંદર સાથ બધા જ્યારે શ્રીજી મહારાજ પાસે આવે કે આજે શ્રીજી મહારાજ કેમ આટલા બધા ચૂપ છે, કેમ કાંઈ બોલતા નથી, ત્યારે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરીને સુંદર સાથ એમને પૂછે છે કે શું થયું છે. ત્યારે શ્રીજી મહારાજ એમને કહે છે કે આજે તો બિહારીજી મહારાજે મને પણ સુંદર સાથમાંથી દૂર કર્યો છે. પત્ર આપે છે, બધા સુંદર સાથ પત્ર વાંચે છે. સુંદર સાથ પણ અહીંયા વિચાર કરે છે કે આ બિહારીજી મહારાજ આવું કરી રહ્યા છે. શ્રીજી મહારાજ તો જાગણીનું કાર્ય જે સદગુરુ મહારાજે સોંપ્યું છે અને એક એક કાર્ય પોતાના શિર ઉપર લઈ અને મહેરાજ ઠાકોર આ શ્રીજી મહારાજ છે, એ શ્રીજી મહારાજ એ આજે જાગણીનું કાર્ય કરી રહ્યા છે, જે સંપૂર્ણ જવાબદારી દેવચંદજી મહારાજની એ પોતે નિભાવી રહ્યા છે. બિહારીજી મહારાજ તો કાંઈ કરતા પણ નથી. એ નવતનપુરી ધામને છોડીને એ પણ ક્યાંય જતા પણ નથી. એને અત્યાર સુધી કોઈ દિવસ ક્યારેય કોઈ આત્માને જાગૃત પણ નથી કર્યો, અને જેટલા જાગૃત છે એને પણ એને ધર્મમાંથી દૂર કર્યા છે. સુંદર સાથ બધા વિચારી રહ્યા છે, આજે શ્રીજી મહારાજનું હૃદય એટલું રડી રહ્યું છે કે બિહારીજી મહારાજે આજે મને પણ ધર્મમાંથી દૂર કર્યો છે. એવો કયો ગુનો કર્યો છે, આ એવો કયો સમય આજે આવી ગયો, એવો કયા ગુનાના કારણે આ કઈ સજા મને મળી રહી છે કે બિહારીજી મહારાજે આજે મને આપી. અને આ બાજુ સુંદર સાથ શ્રીજી મહારાજને બધા પ્રણામ કરીને કેવા લાગે છે. ત્યારે ભીમજીભાઈ છે ને, એ ભીમજીભાઈ આજે હજી થોડોક જ સમય થયો છે અને ભીમજીભાઈ બધા સુંદર સાથને પછી મીટિંગ કરીને બધા સુંદર સાથને ભેગા કરે છે અને અહીંયા રાજી મહારાજ અહીંયા પ્રેરણા કરે છે ભીમજીભાઈને, અને ભીમજીભાઈના અંદર શ્રી રાજી મહારાજ સાક્ષાત બિરાજમાન થયા. એની અંદર આવેશ આવી જાય છે, ભીમજીભાઈની અંદર આવેશ આવી જાય છે અને આવેશ આવે છે ને ભીમજીભાઈ બધા સુંદર સાથને એકત્રિત કરે છે. કલશ ગ્રંથ લઈને બધા સુંદર સાથને સમજાવે છે કે હે સુંદર સાથજી, તમે આ જોવો, જે મહેરાજ ઠાકુર આપણે કહી રહ્યા છીએ, જેને શ્રીજી કહી રહ્યા છે, એ સ્વરૂપ કોણ છે? સાક્ષાત ધામના ધણી પરબ્રહ્મ પરમાત્મા, જે મૂળ સ્વરૂપ પરમધામની અંદર બિરાજમાન છે. આજે કલશ ગ્રંથની અંદર દયાનું પ્રકરણ તમે જોવો, જાગણીનું પ્રકરણ જોવો, એ જાગણીના પ્રકરણની અંદર સાક્ષાત ધણી કહી રહ્યા છે કે ઇન્દ્રાવતીને હું અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ, જે અંગ સોપે ઇન્દ્રાવતીને તાયે પ્રેમે રમાડો રંગ. કોણ કર્યું છે? ભીમજીભાઈ. ભીમજીભાઈની દ્રષ્ટિ ખુલી ગઈ અને એની અંદર રાજી મહારાજ પોતે આવેશ આપી દે છે. અને એ વાણી આજે ભીમજીભાઈ ક્યારેય સાંભળી પણ નથી, જોઈ પણ નથી, વાંચી પણ નથી, છતાં પણ એ ગ્રંથને પોતાના હાથમાં લઈ અને એ પ્રકરણ ખોલી અને સુંદર સાથને સમજાવે છે કે જુઓ, અને આની અંદર શું કહી રહ્યા છે કે ઇન્દ્રાવતીને હું અંગે સંગે. સાક્ષાત રાજી પોતે કહી રહ્યા છે આ વાણીની અંદર કે હું ઇન્દ્રાવતીને અંગે સંગે છું, અને ઇન્દ્રાવતી છે એ મારું અંગ છે, એ મારું જ સ્વરૂપ છે, એ બીજું કોઈ સ્વરૂપ નથી. મેં જ એને આ શોભા આપી છે, મેં જ એને શૃંગાર આપ્યો છે, મેં જ એને આ જે સ્થાન છે ને એ જ મેં એને આપેલું છે. એ ઇન્દ્રાવતીને હું અંગે સંગે છું, એના એક એક અંગની છું, અને એ ઇન્દ્રાવતી છે એ મારું જ અંગ છે, મારું જ હૃદય છે, એ મારો જ સ્વરૂપ છે. વાસના હશે તે જે અંગ સોંપે ઇન્દ્રાવતીને તાયે પ્રેમે રમાડું રંગ. ભીમજીભાઈ કહી રહ્યા છે કે સુંદર સાથજી તમે જોવો, આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ કયું છે? આ રાજી મહારાજ બતાવી રહ્યા છે કે જે ઇન્દ્રાવતીને અંગ સોંપશે ને, જે અંગ સોંપે ઇન્દ્રાવતીને તાયે પ્રેમે રમાડું રંગ, એને પછી હું કોઈ દિવસ આ માયાના દુઃખ એને આપીશ નહીં, એને માયાના દુઃખ નહીં લાગવા દઉં. એને શું આપીશ? અખંડ પરમધામની પ્રેમની ધારાઓ આપીશ, એ પ્રેમના પૂર આપીશ. પછી એ આત્મા આ બ્રહ્માંડની અંદર, એ બ્રહ્મલીલાની અંદર, એ આનંદની અંદર એટલી મગ્ન થઈ જશે કે એને આ બ્રહ્માંડની અંદર કોઈ જાતનું એને દુઃખ રહેશે નહીં. સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર, વાસના હશે તે વલગશે એ વચનને વિચાર. આ કલશ ગ્રંથની અંદર જાગણીના પ્રકરણની અંદર ઇન્દ્રાવતી શ્રી રાજી મહારાજ ઇન્દ્રાવતીની ઓળખાણ કરાવીને કહી રહ્યા છે કે સાક્ષાત સ્વરૂપ જે ઇન્દ્રાવતીનું છે ને એ તારતમનો અવતાર છે.
એ તેજ તારતમ લઈને આવી છે, એ તારતમનો તારતમ લઈને આવી છે. એ ઇન્દ્રાવતી તારતમનું સ્વરૂપ છે, તારતમનો જ અવતાર છે, એ સાક્ષાત સ્વરૂપ છે, એ ઇન્દ્રાવતી છે. અને એ ઇન્દ્રાવતીના અંગ દ્વારા જ આ તારતમનો વિસ્તાર થશે. વાસના હશે તે વળગશે એ વચનને વિચાર, કે આ કલશ ગ્રંથને જે વાસના હશે, જે બ્રહ્મ સૃષ્ટિ હશે ને, એ જ આ ઇન્દ્રાવતીની ઓળખાણ કરશે, એ જ આ પ્રાણનાથજીની ઓળખાણ કરશે. આ ભીમજીભાઈ ઓળખાણ કરાવી રહ્યા છે. આ સુરતની અંદર જે મહાન કાર્ય થઈ રહ્યું છે, જે આજે શ્રીજી મહારાજને બિહારજી મહારાજે એને ધર્મમાંથી દૂર કર્યા, પણ રાજી મહારાજે એનો હાથ પકડી અને એ ભીમજીભાઈની અંદર જે આવેશ આવી ગયો અને બધા સુંદર સાથ, જે 500 સુંદર સાથ છે, બધાને એકત્રિત કરી અને એ ભીમજીભાઈ આજે એ પ્રાણનાથજી મહારાજના સ્વરૂપની એ ઓળખાણ કરાવી રહ્યા છે, કે આ પ્રાણનાથ નથી, આ ઇન્દ્રાવતી છે. ઇન્દ્રાવતી છે એ કોઈ સાધારણ નથી, એ સાક્ષાત સ્વરૂપ છે, એ રાજજીનું જ સ્વરૂપ છે. કારણ કે રાજજી મહારાજ કૃષ્ણજી એની અંગે સંગે છે. અને જે ઇન્દ્રાવતીને, જે આ પ્રાણનાથજીને, જે એના સ્વરૂપની અંદર એના ચરણની અંદર એ સમર્પિત થઈ જાય, એને ધામના ધણી સ્વીકાર કરી લે, એને આત્માના ધણી સ્વીકાર કરી લે ને, તો એ રાજજી મહારાજ એને પણ એના અંગની અંદર એ સમાવેશ કરી લે છે. તારતમ તેજ પ્રકાશ પૂરણ ઇન્દ્રાવતીને અંગ, અને એ ઇન્દ્રાવતીના અંગ દ્વારા, એના દ્વારા આજે તારતમ રૂપી જે તેજ છે, જે તારતમનો પણ જે તારતમ છે, જે તેજ તારતમ છે, એ તેજ તારતમનો જે પ્રકાશ છે, એનું જે અવતરણ છે, જે વાણી છે, એ વાણી કોના દ્વારા થશે? તો કે આ ઇન્દ્રાવતીના દ્વારા, આ ઇન્દ્રાવતીની લીલા દ્વારા આ બ્રહ્માંડની અંદર એ તારતમનું અવતરણ થશે. મેં મારું દીધું, મેં દેવાયું હું ઇન્દ્રાવતીને અંગ. અને એ કોને આપ્યું છે? આ તેજ તારતમ કોને આપ્યો છે? તો રાજી મહારાજ કહે છે કે મેં દીધું છે, અને મારા દ્વારા, ઇન્દ્રાવતી દ્વારા હું આ દુનિયાને આપીશ, બધી બ્રહ્મ આત્માઓને આપીશ, ઈશ્વરી સૃષ્ટિને આપીશ, એ જીવ સૃષ્ટિને આપીશ. પણ માધ્યમ અહીંયા કોને બનાવ્યા છે? આ ઇન્દ્રાવતીને, મહેરાજ ઠાકુરને એ માધ્યમ બનાવ્યા છે. અને એ ઇન્દ્રાવતી જે છે એ મારું દીધું છે, મેં એને આપ્યું છે, અને મારા દ્વારા જ ઇન્દ્રાવતી બધાને આપી રહ્યા છે. સુખ દઉં, સુખ લઉં, સુખમાં તે જગવું સાથ, ઇન્દ્રાવતીની ઉપમા મેં દીધી મારે હાથ. સુખ દઉં, સુખ લઉં, અને સુખમાં જગવું સાથ. કયું સુખ આપું? પરમધામનું. આ ઇન્દ્રાવતી દ્વારા, આ પ્રાણનાથ દ્વારા, જેને આપણે શ્રીજી કહીએ છીએ, એના દ્વારા રાજી મહારાજ કહે છે કે હું બધા જ આત્માઓને, બધાને જ હું સુખ દઉં પરમધામનું, અને એની પાસેથી એ લીલા કરાવી, અને એની પાસેથી પણ હું સુખ લઉં. સુખ દઉં, સુખ લઉં, સુખમાં તે જગવું સાત. ઇન્દ્રાવતીને ઉપમા મેં દીધી મારે હાથ. આ ઉપમા કોને આપી છે? આ જાગણીનું કાર્ય કોને આપ્યું છે? તો કે ઇન્દ્રાવતીને આપી છે. આ જાગણીનું કાર્ય પણ એને આપ્યું છે, આ ઉપમા પણ એને આપી છે, આ શોભા એને આપી છે, આ તારતમ પણ એને આપ્યો છે. જે તારતમનો પણ તારતમ છે એ પણ આપ્યો છે, અને તે જ તારતમ પણ આપ્યો છે. નૂર તારતમ, નિધ તારતમ, રસ તારતમ, લીલા તારતમ, આવેશ તારતમ, જે 8 તારતમ આજે ઇન્દ્રાવતીના એક એક અંગથી આ બ્રહ્માંડની અંદર, આજે મંગલપુરી ધામની અંદર એનો પ્રકાશ થઈ રહ્યો છે. આ રાજી મહારાજે એમને શોભા આપી છે. તારતમનો જે તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર, પૈયા દેખાડ્યા સારના, તે પારને વળી પાર. જે તારતમનો પણ જે તારતમ છે એ ઇન્દ્રાવતીના અંગ દ્વારા, ઇન્દ્રાવતીના મુખારવિંદ દ્વારા આ બ્રહ્માંડની અંદર એનો હું આજે પ્રકાશ કરું. ઇન્દ્રાવતી વાલા સંગે ઉદર ફળ ઉત્પન્ન, એક બુદ્ધ મોટી અવતરી, બીજી તે જ્યોત પ્રકાશ. આ ઇન્દ્રાવતીની અંદર એના ઉદર ફળ એટલે કે એની અંદરથી બે શક્તિ પ્રગટ થઈ, કે એક કયું તે કે એક બુદ્ધ મોટી અવતરી, બીજી તે જ્યોત તારતમ, જે અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ, અને રાજી મહારાજની જે નિજ બુદ્ધિ છે, એ ઇન્દ્રાવતી જે તારતમ છે, જે તારતમનો જે તારતમ છે એ લઈને આવ્યા. અને જ્યારે અહીંયા બંને સ્વરૂપ જ્યારે પ્રગટ થશે, બંને સ્વરૂપ થયા પ્રગટ, લઈ માહો માહે બાત, એક દૂજીને સન્મુખ એ જોશે સન્મુખ સાથ. બંને સ્વરૂપ, એક અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ, અને એક પરમધામથી જે તારતમનો તારતમ આવ્યો, જે ઇન્દ્રાવતી રાજી મહારાજના હૃદયની અંદર જે ખજાનો ભરેલો છે, એ ખજાનો જ્યારે ઇન્દ્રાવતીને રાજી મહારાજે આપ્યો, અને ઇન્દ્રાવતીએ જ્યારે અક્ષર બ્રહ્મની બુદ્ધિને આપ્યો, તો એ વાણીના
રૂપમાં, આ શબ્દના રૂપમાં, ચોપાઈના રૂપમાં અક્ષર બ્રહ્મે એને પ્રવાહિત કર્યો. એ તારતમને રાજી મહારાજના દિલને જ્યારે એ પ્રવાહિત થયું ત્યારે આ બંને સ્વરૂપ આ બ્રહ્માંડની અંદર એ પ્રગટ થશે અને બધાને એ વાણીનો પ્રકાશ બધાને મળશે. એ તારતમની પહેચાન બધાને મળશે. તારતમનું બલ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ કી ચિત્ત કી બાતે તારતમ મેં કહી રૂપ. અને એ તારતમ કયો છે કે તારતમ શું છે? તો કે તારતમનું બલ કોઈ ન જાણે. કેમ કે એ મૂળ સ્વરૂપની ચિત્તની વાતો છે. એ મૂળ સ્વરૂપ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, મૂળ સ્વરૂપ જે પરમધામની અંદર કંચવણ સિંહાસન ઉપર જે બિરાજમાન છે, એમના જે હૃદયની અંદર જે અનંત સાગરો જે ઉમટી રહ્યા છે, ઈશ્ક રૂપી, પ્રેમ રૂપી, સુખ રૂપી, આનંદ રૂપી જે સાગરો છે ને, એ સાગરો આજ સુધી એ પરમધામની અંદર બ્રહ્મ સૃષ્ટિને રાજી મહારાજે ક્યારે આપ્યો નથી. એ રાજી મહારાજની કૃપા થઈ, રાજી મહારાજને ઈચ્છા થઈ કે મારી બ્રહ્મ સૃષ્ટિને મારા હૃદયની અંદર જે અનંત સાગરો ભરેલા છે ને, એ મારી બ્રહ્મ સૃષ્ટિને મારે આપવા છે. એટલા માટે જ આ બ્રહ્માંડની રચના થઈ. અને આ બ્રહ્માંડની અંદર એ તારતમ દ્વારા એટલે કે રાજી મહારાજનું જે હૃદય છે, એ હૃદય છે એ જ તારતમ છે. કારણ કે તારતમ બીજે ક્યાંય નથી. આ ચોપાઈ આપણને બતાવે છે કે મૂળ સ્વરૂપ કી જીત કી બાતે તારતમ મેં કઈ રૂપ. જે તારતમ છે ને એ જ રાજી મહારાજના દિલની જે વાતો છે ને, એને જ તારતમનો તારતમ કહેવાય. જે તારતમ છે ને, એ રાજી મહારાજનું હૃદય છે, એમના દિલની વાતો છે, એ દિલનો ખજાનો છે. એ છે તારતમનો તારતમ. અને જે તેજ તારતમ છે, એ તેજ તારતમની અંદર ભજનાનંદ લીલા છે, બ્રહ્માનંદ લીલા છે. એ ભજનાનંદ અને બ્રહ્માનંદ લીલાનો જે વિસ્તાર થયો ને, એ તેજ તારતમ દ્વારા થયો. અને રાજી મહારાજના હૃદયની અંદર જે ભરેલું છે ને, એ જે બહાર કાઢ્યું ને, એને કહેવાય છે તારતમનો તારતમ. તારતમનો જે તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર, એ સાક્ષાત સ્વરૂપ છે. ઇન્દ્રાવતી એ તારતમનો અવતાર છે, એ તારતમનું રૂપ છે. અહીંયા ભીમજીભાઈ કહી રહ્યા છે સુંદર સાધને કે સુંદર સાથી, તમારી દ્રષ્ટિ ખોલીને જોવો કે આ સ્વરૂપ કોણ છે. એક એક આજે કલશ ગ્રંથની ચોપાઈને એક એક ચોપાઈને અહીંયા ભીમજીભાઈ ખોલી અને બધા સુંદર સાધને એ બતાવી રહ્યા છે. અને ઇન્દ્રાવતીની હજી એક ચોપાઈ કહી રહ્યા છે કે ઇન્દ્રાવતી શું અતંત રંગે શ્યામ સમાગમ થયો, સાત ભેડો જગવવા ઇન્દ્રાવતીને મેં કહ્યો. જ્યારે શ્યામ સમાગમ થયો, પાંચમા દિવસની જે લીલા થઈ દીપબંદર થી લઈ, અને એ દીપબંદરમાં જ્યારે પાંચમા દિવસની હકી સ્વરૂપની જે લીલા શરૂ થઈ ને, એ સ્વરૂપ એ આજે અહીંયા પ્રગટ થયું છે. કોના દ્વારા? ભીમજીભાઈ દ્વારા એ સ્વરૂપ આજે અહીંયા પ્રગટ થયું. ભીમજીભાઈ હજી સુરતના થોડોક સમય ત્યાં એ જાગૃત થયા. અને ભીમજીભાઈ એ આજે આ પાંચમા દિવસનું જે સ્વરૂપ છે, જે રાજી મહારાજનું હકી સ્વરૂપ જે લીલા કરી રહ્યા છે, એ સ્વરૂપની ઓળખાણ આજે ભીમજીભાઈ બધા સુંદર સાથને કરાવી રહ્યા છે કે આ તો સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એ ઇન્દ્રાવતીને રાજી મહારાજે શોભા આપી છે. તમે આ કલશની ચોપાઈ છે, આ કલશ ગ્રંથને એક એક શબ્દને ખોલીને તમે જોવો. ત્યારે ભીમજીભાઈ આગેવાની લે છે. સાત સબુ લાગુ ભયે આગા કિયા ભાઈ ભીમ, ચર્ચા કરકે સિર લઈ લિયા જસ અજીમ. આ ભીમજી જે ભાઈ છે ને, એ ભીમજી ભાઈએ સુંદર સાતની આગળ આ ચર્ચા કરી, આગેવાની લીધી, બધાને બોલાવી અને કલશ ગ્રંથની જે ચોપાઈઓ છે એના દ્વારા બધાને સમજાવી અને શ્રીજીના સ્વરૂપની ઓળખાણ કરાવી. એટલું જ નહીં, બાયજુરાજ મહારાણી છે, એ બાયજુરાજ મહારાણીના સ્વરૂપની પણ ઓળખાણ કરાવી. કારણ કે અત્યાર સુધી કોઈને એ બાયજુરાજ મહારાણીના સ્વરૂપની ઓળખાણ નથી, એ પ્રાણનાથજી મહારાજના સ્વરૂપની પણ ઓળખાણ નથી. અત્યાર સુધી બધા સુંદર સાત એમને કાં તો મહેરાજ ઠાકુર કે છે અને કાં તો શ્રીજી મહારાજ કહી રહ્યા છે, પણ કોઈ હજી કોઈ એને પ્રાણનાથ કહેતા નથી. ત્યારે ભીમજીભાઈ કહી રહ્યા છે કે આ જે સ્વરૂપ છે, એ સ્વરૂપ કોણ છે? આપણે પણ દરરોજ બોલીએ છીએ. એ ભીમજીભાઈના મુખારવિંદથી આ ચોપાઈનું અવતરણ થયું. અને ભીમજીભાઈએ કીધું કે પ્રાણનાથ નિજ મૂલપતિ મહેરાજ સુનામ. આજે મહેરાજ છે, એ મહેરાજ નથી. હવે એ મહેરાજ નથી રહ્યા. હવે એ પાંચ તત્વનું તન નથી. કોણ છે?
તો એ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ આપણા પ્રાણના નાથ છે, આત્માના નાથ છે. એટલે એને શું કહેવાય? પ્રાણનાથ. જે પ્રાણનાથ નિજ મૂળ પતિ, જે આપણા આત્માના જે પતિ છે ને, એ સાક્ષાત આ પ્રાણનાથ છે. એની અંદર સાક્ષાત રાજી મહારાજ બિરાજમાન છે. અને જે શ્યામાજી છે, જેને આપણે તેજ કુંવર કહી છીએ, એ તેજ કુંવર નથી. અહીંયા શું છે? એ સાક્ષાત શ્યામાજી મહારાણી છે. હવે અહીંયા યુગલ સ્વરૂપની લીલા શરૂ થઈ. ભીમજીભાઈએ બધા સુંદર સાતને ઓળખાણ કરાવે છે કે આ સાક્ષાત રાજી મહારાજ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એ કૃષ્ણજી છે. અને આ જે સ્વરૂપ છે તેજ કુંવર, એ તેજ કુંવર નથી, એ શ્યામાજી છે. પરમધામના શ્યામાજી છે, એ રાધાજી છે. કારણ કે ચોથા દિવસની લીલા શ્યામાજીની લીલા હતી, એ રાધાજીની લીલા હતી. 1722 સુધી 1000 મહિના સુધી 1638 થી લઈ અને 1722 સુધી, અને 22 માંથી જ્યારે હકી સ્વરૂપની એટલે કે સાક્ષાત રાજી મહારાજ હવે એ લીલા કરી રહ્યા છે. શ્યામાજીની લીલા હવે ક્યાં આવી? યુગલ સ્વરૂપમાં. શ્યામાજી હવે જે છે એ તેજ કુંવરની અંદર જે અમલાવતીની આત્મા છે, એ અમલાવતીની આત્માની ઉપર બેસી અને શ્યામાજી હવે લીલા કરી રહ્યા છે. હવે અહીંયાથી યુગલ સ્વરૂપની લીલા શરૂ થઈ. જે અત્યાર સુધી શ્રીજીની કોઈને પહેચાન નહોતી, એ આજે ભીમજીભાઈ એ શ્રીજીની પણ પહેચાન કરાવી દીધી કે આ તો પ્રાણનાથ છે, એ આપણા પ્રાણનો નાથ છે, આપણા આત્માના ધણી છે, એ સાક્ષાત શ્રી કૃષ્ણ છે, એ સાક્ષાત શ્રી રાજ છે. અને જેને તમે બાયજુરાજ કહો છો, જેને તમે શ્યામા કહો, જેને તમે તેજ કુંવર કહો છો, એ સાક્ષાત રાધાજી છે, એ શ્યામાજી છે. આ જે ચોપાઈ છે ને, આ ચોપાઈનું અવતરણ ભીમજીભાઈએ આ પ્રસંગની અંદર જ્યારે શ્રીજી મહારાજ આવી રીતે દુઃખી થયા અને ભીમજીભાઈ પછી બધા સુંદર સાથને ભેગા કરી અને જ્યારે આ બધાને સમજાવે છે ને, ત્યારે આ ચોપાઈનું અવતરણ થયું. અને ભીમજીભાઈની અંદર રાજી મહારાજ જ્યારે આવેશ સ્વરૂપે આવી ગયા અને શ્રીજી મહારાજ એ ગાદી ઉપર બેસવા માટે તૈયાર નથી. ભીમજીભાઈ કહી રહ્યા છે, સુંદર સાદ કહી રહ્યા છે કે તમે હવે આ જાગણીનું કાર્ય પોતાના શિર ઉપર લઈ લ્યો, અમે તમારી સાથે છીએ, તમે ગાદી ઉપર બિરાજમાન થાવ. ત્યારે શ્રીજી મહારાજ તૈયાર નથી. પણ અહીંયા સાક્ષાત કૃષ્ણજી આવી, રાજી મહારાજ પોતે આવી અને એનો હાથ પકડી અને ગાદી ઉપર બેસાડે છે. કર પકડ બેઠાય કે આવે છે દિયો મોહે અંગ, તા દિન સે પસરી દયા પલ પલ ચડતે. કર પકડ બેઠાય કે આવે છે દિયો મોહે અંગ. સાક્ષાત રાજી મહારાજ પોતે આવી અને એ મહારાજ ઠાકોરનો હાથ પકડી, ઇન્દ્રાવતીનો હાથ પકડી અને બેસાડે છે. ક્યાં? ગાદી ઉપર બેસાડે છે. કૃષ્ણજી પોતે ગાદી ઉપર બેસાડે છે. અને શ્યામાજીને પણ સુંદર અને જે તેજ કુંવર છે, જેને આપણે બાયજુરાજ કહીએ છીએ, એમને યુગલ સ્વરૂપમાં ત્યાં ગાદી ઉપર બેસાડે છે. પેલા બાયજુરાજ મહારાણી પ્રાણનાથજી મહારાજની આરતી કરે છે અને પછી સુંદર સાદ બધા બાયજુરાજ મહારાણીને એમને જોડીમાં બેસાડી અને સુંદર સાદ ભીમજીભાઈ અને બીજા પણ સુંદર સાદ હતા, એ યુગલ સ્વરૂપની અહીંયા આરતી કરે છે, ગાદી ઉપર બેસાડે છે. અને એ યુગલ સ્વરૂપની જ્યારે આરતી કરવામાં આવી ત્યારે એ સમયની અંદર જેટલા પણ સુંદર સાથ હતા, એ બધા જ સુંદર સાથની મહારાજ ઠાકોરની અંદર, ઇન્દ્રાવતીની અંદર કોઈને દેવચંદજી મહારાજના દર્શન થયા, કોઈને સાક્ષાત કૃષ્ણજીને દર્શન થયા, કોઈને રાજી મહારાજના દર્શન થયા, કોઈને યોગમાયાના બ્રહ્માંડના દર્શન થયા, કોઈને વ્રજના કૃષ્ણના દર્શન થયા, અને શ્યામાજીની અંદર કોઈને રાધાજીના દર્શન થયા, કોઈને શ્યામાજીના દર્શન થયા. બધાને દર્શન થયા. અને અહીંયા એક એવી લીલા થઈ અને એ મહાન મંગલમય જ્યારે અહીંયા કાર્ય થયું અને જ્યારે આ યુગલ સ્વરૂપની અહીંયા લીલા શરૂ થઈ, જાગણીનું કાર્ય જે હવે અહીંયાથી જે શરૂ થવાનું છે, અહીંયા પ્રાણનાથજી મહારાજ પોતે પોતાના શિર ઉપર એ કાર્યનો લઈ રહ્યા છે. તો અહીંયા આ જે સ્થાન જે છે શિવજીભાઈનું જે ઘર, હવે એ શિવજીભાઈનું ઘર રહ્યું નથી. શું છે? મંગલપુરી મહિમા બડી હે સબકા ગુરુદ્વાર, ચલે જગાવન સાતકો શ્રી પ્રાણનાથ ભરથાર. બીજા વિતકોની અંદર તો કેટલી બધી મંગલપુરીની મહિમા બતાવી છે. અને એ અહીંયા મંગલપુરી ધામની જે મહાન મંગલમય કાર્ય થયું, એક તો યુગલ સ્વરૂપની લીલાની પહેચાન થઈ, જે અત્યાર સુધી કોઈને ઓળખાણ થઈ
નથી કોઈ દીપ બંદરથી સાથે છે, કોઈ મસ્કત બંદરથી છે, કોઈ ઠઠા બંદરથી છે, કોઈ અબાસી બંદરથી છે, પણ આટલા સમયથી કોઈને હજી શ્રીજી મહારાજની પૂર્ણ પહેચાન થઈ નથી. અને આજે ભીમજીભાઈએ બધાને ઓળખાણ કરાવી, અને જ્યારે ઓળખાણ કરાવીને તો બધાને દર્શન થયા. કોઈને સદગુરુના દર્શન થયા, કોઈને સુંદરબાઈના દર્શન થયા, કોઈને શ્યામાજીના દર્શન થયા, કોઈને રાધાજીના દર્શન થયા, તો કોઈને કૃષ્ણજીના દર્શન થયા. બધાને અલગ અલગ જેનો જેવો ભાવ હતો ને એવા બધાને અહીંયા દર્શન થાય છે. અને જ્યારે એ બ્રહ્મમય લીલા થઈ, યુગલ સ્વરૂપની લીલા થઈ, મહાન મંગલમય કાર્ય થયું. અને એ મહાન મંગલમય જ્યારે કાર્ય થયું તો એ જે ભૂમિ છે, જે ધરા છે, એ ધરાનું નામ પડ્યું મહામંગલપુરી ધામ, કે મંગલપુરી મહિમા બળી હે સબકા. અહીંયા બધાના માટે એ ગુરુદ્વાર ખુલ્લા છે, બધાના માટે દરવાજા ખુલ્લા છે. હે સબકા ગુરુદ્વાર ચલે જગાવન સાતકો શ્રી પ્રાણનાથ ભરથાર. હવે એ કોણ છે? હવે એ શ્રીજી નથી, હવે કોઈ મહાપુરુષ નથી, હવે એ કોઈ મહેરાજ ઠાકુર નથી. એ કોણ છે? પ્રાણનાથ. એ આપણા બધાનો ભરથાર છે, આપણા નાથ છે. અને એ જ્યારે પોતાના શિર ઉપર એ કાર્ય લે છે જાગણીનું, તો બધા સુંદર સાથ આનંદ મંગલથી એમનો જય જયકાર કરતા એ જાગણીનું કાર્ય અહીંયા કહી રહ્યા છે કે ચલે જગાવન સાતકો શ્રી પ્રાણનાથ. બ્રહ્મ નૂરપતિ નર ચકવે તીર્થ તાપતી તીર, કર્યો અચલ ઘર લેને કો અમૃત યજ્ઞ કર થીર. मेरे पियो तखत बैठे, मेरे राज पलंग बैठे, से जोगल किशोर किशोरे श्री नवल किशोर. लाल पाग लटकती रहे सिंदूरिया रंग साड़ी, दोनों पटली मांग चल के राखड़ी कलंक करे गुजारी, राखड़ी कलंक करे गुजारी. मेरे पियो तखत बैठे, मेरे राज पलंग बैठे, सी जोगल किशोर किशोरी नवल किशोर. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અહીંયા મંગલપુરી ધામની સ્થાપના થઈ, આદ જાગણી પીઠ. અને એ મંગલપુરીની જે મહિમા છે એ બીજા ઘણા વિતકો છે, એ વિતકોની અંદર ખૂબ એમનો વિસ્તાર કર્યો છે કે બ્રહ્મ નૂરપતિ નર ચકવે તીર્થ તાપતી. કઈ નદી છે અહીંયા? તીર્થ તાપતી તીર, કર્યો અચલ ઘર લેને કો. કર્યો અચલ, અચલ એટલે અખંડ. આ મંગલપુરી ધામની જે સ્થાપના થઈ ને એ શા માટે થઈ? કે બ્રહ્મ આત્માઓને, જીવોને એ બધાને અખંડ કરવા માટે, પરમધામ પહોંચાડવા માટે. બ્રહ્મ નૂરપતિ નર ચકવે, કે જે બ્રહ્મ સૃષ્ટિ છે, એમના જે સિરદાર છે, એમના જે ધણી છે, એમના જે ભરથાર છે, એ પ્રાણનાથ છે ને એ આજે આ તાપીના કિનારે, તાપીના કાંઠે, આ સુરત જે મદીના શહેર છે એ સુરતની અંદર આવી અને અહીંયા એ મંગલપુરી ધામની સ્થાપના કરી. અને એ સ્થાપના કરી અને બધા જ 14 લોક બ્રહ્માંડની અંદર જેટલા પણ પ્રાણીઓ છે બધાનો ઉદ્ધાર કરવા માટે આ મંગલપુરી ધામની સ્થાપના થઈ. બીજા વિતકારો પણ ઘણું બધું અહીંયા લખે છે, કેટલી બધી મહિમા છે. કારણ કે અહીંયા મહાન મંગલમય કાર્ય થયા. એક મહાન મંગલમય કાર્ય એ થયું કે આજે પ્રાણનાથજી મહારાજની 5મા દિવસની લીલાની બધાને પહેચાન થઈ કે સ્વરૂપ કોણ છે. એ સ્વરૂપની પહેચાન આજે ભીમજી ભાઈ દ્વારા આ મહાન મંગલમય કાર્ય થયું કે બધાને એ થઈ, જે અત્યાર સુધી કોઈને થઈ નથી. અને બીજું એ થયું કે આજેથી હવે એ યુગલ સ્વરૂપની અંદર લીલા કરી રહ્યા છે. રાજજી અને કૃષ્ણજી જે લીલા કરી રહ્યા છે એ રાધા અને કૃષ્ણ, રાજજી અને શ્યામાજીના યુગલ સ્વરૂપમાં હવે અહીંયાથી એ લીલા થશે. અને 5 શક્તિ જે તારતમ છે, અને તારતમનો પણ જે તારતમ છે, બધી જ ન્યામત, બધી જ નીત, આતમ દુલ્હીને નૂર હુકમ બુદ્ધ મૂલ વતન, એ 5 મિલ ભાઈ મહામત. નૂર હુકમ
શ્યામાજીની આત્મા છે, અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ છે, તારતમ છે, રાજી મહારાજનો આવેશ છે, હુકમ છે. આ પાંચ શક્તિ સ્વરૂપે જ્યારે પૂર્ણ થયા અને એ હકી સ્વરૂપની અંદર સાક્ષાત રાજી મહારાજ પોતે હવે જ્યારે લીલા કરી રહ્યા છે. લીલા તો શરૂ થઈ દીપ 15 થી, પણ જાહેર ક્યારે થઈ? આ સુરતની અંદર મંગલપુરી ધામની અંદર જ્યારે જાહેર થઈ, અને એ જાહેર થઈ ત્યારે એ લીલાનો એ વિસ્તાર એટલો બધો થશે. હવે તમે અહીંયાથી જોજો કે જે બ્રહ્મ આત્માઓ જાગશે, આજે 500 છે, અને જાગૃત કરતા કરતા જ્યારે શ્રીજી મહારાજ જ્યારે પન્નાની અંદર પહોંચશે તો કેટલા થઈ જશે? 5,500ની એ સુંદર સાતની જમાત પદ્માવતી પુરી ધામની અંદર થશે. અને એ અહીંયા શ્રીજી મહારાજે જાગણીનું કાર્ય જ્યારે પોતાના શિર ઉપર લીધું, અને એ આદ જાગણી પીઠ, અહીંયા આ જાગણી પીઠ છે, બ્રહ્મ આત્માઓનું આ જાગણીનું મૂળ કેન્દ્ર છે, આ ગુરુદ્વાર છે. અને એ બાયજુરાજ મહારાણીને અહીંયા ગાદી, આ મંગલપુરી ધામ છે ને, એ બાયજુરાજ મહારાણીની ગાદી કહેવાય છે. કેમ? કેમ કે એ બાયજુરાજ મહારાણીનું પિયર. આપણે કાલે એ ચર્ચા સાંભળી ને, તો આજે શું થયું? આ બાયજુરાજ મહારાણીનું પિયર થયું કે નહીં? આ ભીમજી ભાઈએ બેસાડ્યા ને ગાદી ઉપર. કોને બેસાડ્યા? લગ્ન કોને કરાવ્યા? મંગલપુરીમાં શું થયું? અત્યાર સુધી ક્યારે જોડે બેઠા છે? યુગલ સ્વરૂપમાં બેઠા ક્યારે? ક્યારે બેઠા? મંગલપુરી કોને બેસાડ્યા? બેસાડનાર કોણ હતું? સુરતના જ સુંદર સાથ હતા ને, કે દીપબંદરના હતા, કે અબાસી બંદરના, ઠઠ્ઠાનગરના? કોણ હતું? આ જાહેરી રીતે આપણે જોઈએ ને, તો અહીંયા ભીમજી ભાઈએ યુગલ સ્વરૂપમાં અહીંયા રાજજી અને શ્યામાજીને બેસાડી, એટલે કે પ્રાણનાજી મહારાજને તેજ કુંવરને બેસાડી, જેને આપણે પ્રેમથી બાયજુ રાજ કહીએ છીએ. અત્યાર સુધી શું કહેતા હતા? તેજ કુંવર. શું કહેતા હતા? હવે શું થઈ ગયા? એ બાયજુ. બાયજુનો અર્થ ખબર ને? તમને કોઈને ખબર હોય તો કહેજો, મને ખબર નથી. બાયજુરાજ મહારાણી. હવે આજથી આપણે શું કહીએ છીએ? બાયજુ રાજ. બાયજુ રાજ યુગલ સ્વરૂપમાં મંગલપુરી ધામની સ્થાપના થઈ, ગાદી ઉપર બેસાડવામાં આવ્યા. આ અલૌકિક દ્રષ્ટિથી, અલૌકિક સંબંધથી અહીંયા રાજજી અને શ્યામાજી હવે લીલા કરી રહ્યા છે. તો લગ્ન ક્યાં થયા? સુરતમાં થયા ને. તો પિયર કોનું કહેવાય? હવે જ્યાં લગ્ન થયા એ કન્યા પક્ષનું સ્થાન હોવું જોઈએ ને. આધ્યાત્મિક દ્રષ્ટિથી અહીંયા યુગલ સ્વરૂપની લીલા થઈ, એટલે આધ્યાત્મિક દ્રષ્ટિથી આ પિયર ગણાય. એટલે બાયજુરાજ મહારાણીની જે ગાદી છે ને, એ મંગલપુરી ધામ છે. શ્યામાજીનું એ ધામ છે, શ્યામાજીનું એ સ્થાપના છે. એ મહાન મંગલમય ઘણા બધા ત્યાં કાર્યો થયા, ઘણી બધી લીલાઓ થઈ. આજે લાલદાજી મહારાજ આ વિતકની અંદર તો આપણને મુખ્ય સૂત્રના રૂપમાં આપણને લીલા બતાવી, પણ જ્યારે તમે બીજા વિતકો તમે જોવો ને, તેમાં મંગલપુરીની 17 મહિના સુધી અહીંયા લીલા થઈ, અને જે લીલા જાહેર થઈ એ લીલા કેટલી વિસ્તારથી હોય. એ 17 મહિના શ્રીજી મહારાજ અહીંયા રોકાણા શિવજીભાઈની ઘરે, અને ત્યાં મંગલપુરી ધામની સ્થાપના થઈ. તો 17 મહિના સુધી કેટલી કેટલી આત્માઓ જાગૃત થઈ, કેટલી કેટલી લીલાઓ થઈ. અને એ લીલાઓનું વર્ણન જ્યારે આપણે સાંભળીએ ને, ત્યારે આપણને ખબર પડે કે કેવી લીલા હતી. જે આજથી અહીંયા જાગણીનું કાર્ય શરૂ, અત્યાર સુધી જે જાગણી થઈ એ હજી પૂર્ણ રીતે, પૂર્ણતાની રીતે હજી કોઈની આત્મા જાગૃત થઈ નહોતી. કોઈને હજી એ સ્વરૂપની પહેચાન નહોતી થઈ. પ્રાણનાજી મહારાજના સ્વરૂપની ઓળખાણ ક્યારે થઈ? મંગલપુરી ધામની અંદર. તો સુંદર સાધજી આગળ આપણને પ્રાણનાજી મહારાજ એ લીલાની અંદર બતાવી રહ્યા છે. અને એક પછી પત્ર લખે છે. અહીંયા ગાદીની સ્થાપના થઈ, અને પછી એક પત્ર લખે છે કે તબ પાતી કા જવાબ लिख भेजे कलाम तुम हमको काढ़े साथ से हम सिर पर लिया काम. કે હે બિહારજી મહારાજ, તમે તો મને ધર્મથી બાકાત કર્યો, ધર્મમાંથી દૂર કર્યો, પણ સદગુરુ મહારાજનો હુકમ, સદગુરુ મહારાજની આજ્ઞા, અને એની આજ્ઞા શિરોધાર્ય કરી અને હું આજથી આ જાગણીનું કાર્ય મારા શિર ઉપર
લઉં છું. આ જવાબદારી જે મને સદગુરુ મહારાજે આપી છે એ જવાબદારી હું ક્યારેય છોડીશ નહીં. આ પત્રની અંદર શ્રીજી મહારાજ લખે છે, બધા સુંદર સાત પણ છે અને કહી રહ્યા છે કે જો હમ સ્વાર્થ કો દોડ કરેંગે ઈત, અને જો મારો કાંઈ આમાં સ્વાર્થ હશે ને તો આ માયાની અંદર મારું કાંઈ કામ થશે નહીં, કારણ કે બધું જ કામ બગડી જશે જો એમાં મારો સ્વાર્થ હશે તો. અને જો હું આ સદગુરુ મહારાજનું આજ્ઞાનું પાલન કરવા માટે, આ જાગણીનું જો કાર્ય કરવા માટે હું એ કાર્ય કરીશ ને તો મારું કાર્ય એક એક બધું સિદ્ધ થઈ જશે. તો હમારે સીધા હોએગા નજીક હે સાહિત્ય. તો આ જે જાગૃત થવાની જે ઘડી છે એ ઘડી એકદમ નજીક હશે. इन भात तो हमारे इन भात का जवाब पाती में लिखे कलाम, हम तो कमर बांधी श्री निज धाम के કામ. અને પત્રની અંદર શ્રીજી મહારાજ લખી રહ્યા છે કે મને જે સદગુરુ મહારાજે જવાબદારી આપી છે ને તો હવે મેં શું કર્યું છે, કમર બાંધી લીધી છે. ભલે તમે મને ધામમાંથી સુંદર સાતમાંથી દૂર કર્યો, પણ મેં સદગુરુ મહારાજની જે જવાબદારી છે ને એને મેં છોડી નથી. હવે હું અહીંયા કમર બાંધું છું, એક પણ લઉં છું, એક પ્રતિજ્ઞા લઉં છું કે આજથી હું હવે જે સદગુરુ મહારાજના એક એક શબ્દ જે મને કહેલા હતા એક એક શબ્દનું હું એની આજ્ઞાનું હું પાલન કરીશ અને જાગણીનું કાર્ય કરીશ. એ શાકુંડલ અને સકુમારબાઈની આત્માને એની ખોજ કરવા માટે હું ભલે ગામ ગામ શહેર શહેર મારે જવું પડે તો પણ હું જઈશ. इन समय हम तो कमर बांधी श्री निज धाम के काम के हे बिहारी जी महाराज, હવે તો આ જાગણીનું કાર્ય તમે ભલે ગમે તે કહો ગમે તે કરો પણ હું એ કાર્ય છોડવાનો નથી. અને હવે આગળ લાલદાસજી મહારાજ આપણને પોતે પોતાની જ વાત બતાવી રહ્યા છે કે પોતે હજી ક્યાં હે, પોરબંદરમાં. ક્યાં છે લાલદાસજી મહારાજનું મૂળ ગામ કયું ખબર છે? પોરબંદર. પણ લાઠી બંદરમાં એનો બિઝનેસ હતો એટલે વધારે ક્યાં રહેતા એ? લાઠીમાં, ઠઠ્ઠાનગરમાં. ઠઠ્ઠાનગરમાં એનો બિઝનેસ હતો એટલે વધારે ત્યાં રહેતા. એટલે અહીંયા પણ રહેતા ને ત્યાં પણ રહેતા, પરિવાર અહીંયા પણ હતા ને ત્યાં પણ. કારણ કે એ સમય એવો હતો કે 12 મહિનાની અંદર અમુક 2-4 મહિના કે 6 મહિના જ વેપાર કરવાનું હોય અને પછી એ વ્યાપાર બંધ હોય એટલે ક્યાં આવે? પોરબંદરમાં આવીને રહેતા. હવે એ લાલદાસજી મહારાજે પોતે કઈ રીતે અહીંયા શ્રીજી મહારાજના ચરણોમાં આવ્યા ને એ આપણને આગળની લીલામાં કાલે બતાવશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. તો લાલદાસજી મહારાજને આપણે વિનંતી કરી કે કાલે અમને એ લીલા બતાવજો અને કાલે તમારી થોડીક લીલા બતાવી, મંગલપુરી ધામની લીલા બતાવી અને પ્રસંગને બતાવી અને પછી આપણે ક્યાં જાશું? સીધા જ ક્યાં નીકળવાનું છે આપણે? હરિદ્વારના કુંભના મેળામાં. આપણે સીધું કુંભના મેળામાં જવું છો અને ત્યાં જઈને મેળાનો આનંદ લેશું અને પછી એ લીધા પછી આપણે કાલ ક્યાં પહોંચશું એ પ્રમાણે આપણે આગળ નક્કી કરશું. એટલે કાલ નહીં પણ પરમ દિવસે આપણે મનસોરની લીલા લેવી છે એટલે ટુકડાનો પ્રસંગ આવશે. કદાચ કાલ કહેતા ભૂલાઈ જાય ને તો તમે યાદ રાખજો. અત્યારે યાદ આવી ગયો એટલે હું તમને હા માપે માપે લેજો. એટલે માપે લેજો એટલે આપણે પ્રસાદ છે ને બગાડ ન થવો જોઈએ. એટલે માપે માપે બધા પ્રસાદ લઈને આવજો. હા એક એક જ ગયો ને બબીએ તો વધી જાય. હા તો સુંદર શાહજી કાલે કદાચ કહેવાનું ભૂલાઈ જાય તો યાદ રાખજો. માપ इन भात का जवाब पाती में लिखे कलाम, हम तो कमर बांधी श्री निज धाम के काम, श्री निज धाम के काम
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી